So again, dear students, welcome. Today we will learn about the care and management of milking animals. અત્યાર સુધી આપણે જોયું હતું કેર એન્ડ મેનેજમેન્ટ ઓફ કાફ, પછી જોયું કેર એન્ડ મેનેજમેન્ટ ઓફ હીફર. હવે એ હીફર જ્યારે પહેલી વખત વિયાઈ જાય પછી આપણે એને કાવ કે બફેલો હોય તો બફેલો કહીએ, એટલે કે ટૂંકમાં મિલ્કિંગ એનિમલ્સ એટલે કે દોવા દેતા અથવા તો દૂધણા પ્રાણીઓ. તો એનું કેર એન્ડ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ આપણે જોઈએ. So what are the objectives? Milking animals are the earning member of the dairy herd. આપણે બધાને ખ્યાલ છે કે કોઈ બી ડેરી ફાર્મ હોય તો એમાં જનરલી દૂધના વેચાણથી પૈસા મળે, એટલે કે જેટલા બી દૂધના પ્રાણીઓ છે અથવા તો દૂધ આપતી જેટલી ગાયો કે ભેંસો છે એ આપણા ફાર્મનું પ્રાઇમરી અર્નિંગ મેમ્બર કહેવાય. 80 to 85% ઓફ ઇન્કમ ફ્રોમ ધ ડેરી ફાર્મ. જે મિલ્ક છે કે એની કોઈ પ્રોડક્ટો બનાવીને વેચતા હોય ફાર્મર, તો ટોટલ જે ફાર્મની ઇન્કમ હોય એમાં 80 થી 85% આની હોય. બાકીના 15%માં સેલ ઓફ મેન્યુર ને બધું આવે. એની ડ્રીફ ઇન મેનેજમેન્ટ ઓફ ધીસ એનિમલ ઇમિડિયેટલી રિફ્લેક્ટ ઇન લોઅર મિલ્ક પ્રોડક્શન એન્ડ રિડ્યુસ ઇન્કમ. એટલે કે જો આ મિલ્કિંગ એનિમલ્સની પૂરી કાળજી ના રાખો તો એનું મિલ્ક પ્રોડક્શન ઘટે અને અલ્ટિમેટલી આપણી ઇન્કમ બી ઘટે. So different body system of milking animals have to work very hard to produce high quality milk. As a result of this, these milking animals are under a source of stress. એટલે કે ખાલી મિલ્ક માટે, દૂધ બનવા માટે ખાલી મેમરી ગ્લેન્ડ કે અડર જ જરૂરી નથી, બટ ઘણી સિસ્ટમો કામ કરતી હોય, જેમ કે મેઇનલી ડાયજેસ્ટિવ સિસ્ટમ. જો પ્રોપર ડાયજેશન હશે, પ્રોપર ફીડ હશે, પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ મળશે તો જ મિલ્ક પ્રોડક્શન વધે. એમ અલગ અલગ શરીરની અંદર, ગાય કે ભેંસના શરીરની અંદર જે સિસ્ટમો છે, ડાયજેસ્ટિવ, રેસ્પાયરેટરી, નર્વસ, એન્ડોક્રાઇન સિસ્ટમ, આ બધી કામ કરતી હોય ત્યારે મિલ્ક બને. એટલા માટે હંમેશા જે મિલ્કિંગ એનિમલ્સ છે એ નોન મિલ્કિંગ એનિમલ્સ, પછી એ કાફ, હીફર કે ડ્રાય એનિમલ્સ હોય એના કરતાં સ્ટ્રેસમાં વધારે હોય. હેન્સ ઇવન ધ સ્લાઇટેસ્ટ ડેવિએશન ફ્રોમ ધ નોર્મલ રૂટીન મેક્સ ધેમ અપસેટ રિઝલ્ટિંગ ઇન લો મિલ્ક પ્રોડક્શન. એટલે કે આવા પ્રાણીઓ સતત સ્ટ્રેસમાં હોય. જો એમાં તમે એનું રૂટીન જરા બી ચેન્જ થાય તો તેનું પ્રોડક્શન ઘટશે. રૂટીન એટલે શું? કે આખા દિવસ દરમિયાન આપણે જે બે કાર્ય કરતા હોય ટાઈમ વાઇઝ એને એનું રૂટીન કહેવાય. જેમ કે સવારે 6 વાગે મિલ્કિંગ, પછી 7 વાગે ફાર્મ જે શેડ હોય એનું ક્લિનિંગ, પછી 10 વાગે એનું ફીડિંગ, એ બધું. માની લો એમાં વેરિએશન આવે, 6ની જગ્યાએ તમે 8 વાગે દોવાણ કરો સવારે, તો એનું મિલ્ક પ્રોડક્શન છે ઘટી જાય. That is why it is necessary to look after the milking animal very carefully. So these are the living machine that gives the milk. So question arise, how can we obtain economical and high quality product out of these animals? કે આપણે કઈ રીતે મિલ્કિંગ એનિમલને એવી રીતે સાચવીએ કે એમાંથી આપણે વધારે પ્રમાણમાં અને ગુડ ક્વોલિટીનું મિલ્ક છે મળે. સો ધ ફર્સ્ટ કાવ શુડ બી લોકેટેડ ઇન કમ્ફર્ટેબલ બિલ્ડિંગ. સૌથી પહેલાં તો એનું હાઉસિંગ એને કમ્ફર્ટેબલ હોય તેવું હોવું જોઈએ. એમાં ઇટ મસ્ટ બી પ્રોટેક્ટ ધ એનિમલ્સ અગેન્સ્ટ હેવી સનલાઇટ ઓર હેવી સમર, હેવી વિન્ટર એઝ વેલ એઝ ઇન ધ રેઇની સિઝન. એટલે કે 12 માસ એને જે જુદા જુદા વાતાવરણ છે એના માટે રક્ષણ મળવું જોઈએ. ધ કાવ શુડ બી ફીડ વિથ લો કોસ્ટ બટ ગુડ ક્વોલિટી રો પ્રોડક્ટ. એનું ફીડિંગ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો ન્યુટ્રિયન્ટ્સ પૂરતા મળશે ધેન એન્ડ ધેન ધેર વિલ બી હાયર મિલ્ક પ્રોડક્શન. તો જ એનું મિલ્ક પ્રોડક્શન બી વધશે. એટલે કે એને ફીડ છે સારી ક્વોલિટીનું, સાથે સાથે જે ટોટલ ઓવરઓલ ફીડ કોસ્ટ ઓછું આવે એ પ્રકારનું આપવું. The cow has to be used very carefully and maintained. Handling, washing, grooming and health program should be followed very seriously. એટલે કે જે ગાય કે ભેંસ છે અથવા તો મિલ્કિંગ એનિમલ્સ છે તો એનું હેન્ડલિંગ, એનું ડેઇલી વોશિંગ કરવું જોઈએ, ગ્રૂમિંગ કરવું જોઈએ અને એનું વેક્સિનેશન પ્રોગ્રામ એટલે કે હેલ્થ પ્રોગ્રામ છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરવો જોઈએ. બાય કોન્સ્ટન્ટ endeavors, selection and breeding and the design and performance such as anatomy and physiology so that efficiency of the cow is improved. એટલે કે જો
કાવ છે એની પોતાની હેલ્થ સારી હશે, એને પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ મળશે, પ્લસ આપણે પ્રોપર બ્રીડિંગ એનું કરાવશું તો જ એનું મિલ્ક પ્રોડક્શન છે ઇટ વિલ બી ઇમ્પ્રુવડ. કે ઓલ્ડ એન્ડ લો yielders આર ટુ બી ડિસ્પેન્ડેડ વિથ ન્યુઅર વન્સ ટુ બી પ્રોડ્યુસ. એટલે જે કાફ રેઝિંગ વખતે આપણે વાત કરી હતી એ જ કે દર વર્ષના અંતે જે એનિમલ્સ છે એનું પ્રોડક્શન ઓછું થઈ ગયું હોય ઓલ્ડ એજના કારણે અથવા તો એનું ડેથ થઈ ગયું હોય તો એવા એનિમલની જગ્યાએ નવા એનિમલ્સ છે એનું આપણે રિપ્લેસમેન્ટ કરવું. ફાઇનલી મિલ્ક શુડ બી મિલ્કડ ઇન સચ અ વે ધેટ ઇટ્સ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી શુડ બી હાઈએસ્ટ ઇન ઓર્ડર. અને લાસ્ટમાં જ્યારે મિલ્કિંગ કરીએ ત્યારે બી ધ્યાન રાખવું પડે ક્લીન મિલ્ક પ્રોડક્શન, એટલે કે જે આપણું મિલ્ક આપણે મિલ્કિંગ કરીએ એ એકદમ ચોખ્ખું હોવું જોઈએ, હાઈ ક્વોલિટીનું, અને તરત જ એને આપણે કસ્ટમરના ઘર સુધી પહોંચાડીએ એવી વ્યવસ્થા હોવી જોઈએ. એમ્સ ફોર કેર એન્ડ મેનેજમેન્ટ ઓફ મિલ્કિંગ એનિમલ્સ. ધેર ઇઝ અ as high as proportion of cow in the herd that are in milk at any given time. એટલે કે આખું માની લો આપણું 100 ગાયોનું ટોળું હશે, આપણું ફાર્મમાં 100 ગાયો હશે, તેમાંથી મિનિમમ 60 થી 70 મિલ્કિંગ સ્ટેજમાં હોવી જોઈએ, એટલે કે દૂધ આપતી હોવી જોઈએ. મોર કાઉસ ઇન મિલ્ક મીન્સ મોર ટોટલ પ્રોડક્શન ઓફ હર્ડ. એટલે કે જેટલી વધારે ગાયો પ્રોડક્શન આપશે એક જ સમયે તો તેટલું મિલ્ક પ્રોડક્શન વધશે. The regularity of reproduction most important factor that determines the proportion of cows in milk to the total cows. રેગ્યુલર રિપ્રોડક્શન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જનરલી ગાય છે તો એ 9 થી 10 મહિના દૂધ આપશે. પછી આપણે એવી રીતે એનું પ્લાનિંગ રિપ્રોડક્શન કરવું જોઈએ કે જ્યારે એનો દોવાણનો 9 થી 10 મહિના પૂરા થાય પછી 1-2 મહિનામાં જ ફરીથી એનું કાવિંગ થઈ જવું જોઈએ. તો આ રીતનું રેગ્યુલારિટી ઇન રિપ્રોડક્શન મસ્ટ બી ધેર. ધ હાયર કાવિંગ ઇન્ટરવલ લેસર વિલ બી ધ મિલ્ક કાઉસ ઇન હર્ડ. જો કાવિંગ ઇન્ટરવલ વધારે આવશે, માની લો કે 1.5 વર્ષથી વધી જશે અથવા તો 3 વર્ષ જેટલો વધારે આવે તો મિલ્ક પ્રોડક્શન ઘટે, કારણ કે મિલ્ક આપવાનો એનો ટાઈમ લિમિટેડ હોય, 9 મહિના 10 મહિના. બફેલો જઈશે તો ઘણીવાર 12-15 મહિના બી એ મિલ્ક આપે, પણ પછીનો જે ટાઈમ છે એ ડ્રાય રહેશે, એ વહુકી જાય આપણે સાદી ભાષામાં કહીએ તો. એટલે કે જેટલો ડ્રાય પીરિયડ વધારે એટલું આપણે ખોટ વધારે, એટલો આપણે લોસ જાય, કારણ કે ઇન ડ્રાય પીરિયડ ધેર વિલ બી નો મિલ્ક પ્રોડક્શન. ડ્રાય પીરિયડમાં કોઈ મિલ્ક પ્રોડક્શન હોય નહીં, એટલા માટે. હવે અહીંયા તમને ડેફિનેશન આપી છે સર્વિસ પીરિયડ, આપણે અગાઉ લખાવી જ લીધી છે. સો ઇટ ઇઝ અ પીરિયડ બિટવીન ડેટ ઓફ કાવિંગ એન્ડ ડેટ ઓફ સક્સેસફુલ કન્સેપ્શન. તો સર્વિસ પીરિયડ એટલે શું કે માની લો આજે કોઈ ગાય કે ભેંસ છે એનું કાવિંગ થયું છે તો 21મા દિવસે ફરીથી ગરમીમાં આવશે, પણ આપણે પહેલી વખત જ્યારે ગરમીમાં આવે ત્યારે આપણે એનું રિપ્રોડક્શન કરાવીએ નહીં. જનરલી ત્રીજી વાર જ્યારે ગરમીમાં આવે ત્યારે રિપ્રોડક્શન કરાવીએ. એટલે અંદાજે ગણી લો તો 2 મહિના. એટલે કે માની લો કે આજે કાવિંગ થયું તો 2 મહિના પછી આપણે એનું બ્રીડિંગ કરાવ્યું અને એ બ્રીડિંગ સક્સેસફુલ ગયું, તો આ જે 2 મહિનાનો ટાઈમ છે એને શું કહેવાય? સર્વિસ પીરિયડ. Components of milk cow management. Feeding balance ration as per nutrients requirement. ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ગાયની કેટલી છે એના આધારે એને બેલેન્સ રેશન આપવું. બેલેન્સ રેશનનો મતલબ શું? પહેલાં તો રેશન એટલે કે 24 કલાકમાં જે ફીડ આપી અને રેશન કહેવાય. બેલેન્સ રેશન એટલે શું કે 24 કલાકમાં તમે જે ફીડ આપ્યું એમાંથી એનિમલને જેટલા ન્યુટ્રિયન્ટ્સ જરૂરી છે એ મળી જવા જોઈએ, તો એને કહેવાય બેલેન્સ રેશન. Maintenance of high standard of health in herd including hygiene and sanitation. જે હર્ડ છે એમાં એની હેલ્થ છે એનું સ્ટાન્ડર્ડ ઊંચું જાળવવું જોઈએ, પ્રોપર હાઇજીન અને સેનિટેશન ક્લિનિંગ હોવું જોઈએ. હાઉસિંગ શુડ બી ક્લીન એન્ડ કમ્ફર્ટેબલ. સ્ટીક ટુ ધ રેગ્યુલર શિડ્યુલ, એટલે કે રેગ્યુલર રૂટીન જે હોય એને ફોલો કરવું. મેન્ટેનન્સ ઓફ હાઈ રિપ્રોડક્ટિવ એફિશિયન્સી ઇન હર્ડ. રિપ્રોડક્શન એટલે કે કાવિંગ ઇન્ટરવલ જેટલો બને તેટલો મિનિમમ કરવો અને રિપ્રોડક્શન એફિશિયન્સી વધારવી. પ્રિવેન્શન ઓફ એક્સપોઝર ટુ ઓલ પોસિબલ મેનેજમેન્ટલ સ્ટ્રેસ. મેનેજમેન્ટલ સ્ટ્રેસ છે જેવા કે આપણે ઘણીવાર સ્લીપલી ફ્લોર હોય, એનું જે હાઉસિંગ હોય એનું ફ્લોર સ્લીપલી હોય તો એનિમલ પડી જાય અને ઈજા થાય.
સો કેરફુલ એન્ડ જેન્ટલ હેન્ડલિંગ વાઇલ મૂવિંગ ધ હર્ડ, એવોઇડ સ્લીપલી ફ્લોર્સ એન્ડ શાર્પ બેન્ડ્સ એન્ડ પ્રોડ્યુસિંગ ઓબ્જેક્ટ ઇન ધ પાથ. એટલે કે એનો જે ફ્લોર હોય એમાં સ્લીપલી ના હોવું જોઈએ, એટલે કે જનરલી લપસી ના જાય એવું હોવું જોઈએ. પ્લસ એમાં કોઈ પ્રોટ્રુડિંગ ઓબ્જેક્ટ, ખીલી કે એવી કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં એની ફ્લોર ઉપર. એવોઇડન્સ ઓફ નોઇસ નિયર અબાઉટ લેક્ટેટિંગ કાઉસ. લેક્ટેટિંગ એનિમલને તમે જે શેડમાં રાખ્યા હોય એની આજુબાજુ કોઈ અવાજ હોવો જ ના જોઈએ, એટલે કે ટૂંકમાં કોઈ રોડ કે હાઈવે નીકળતો ના હોવો જોઈએ. અવોઇડ ઓવર સ્ટોકિંગ એન્ડ ઓવર ક્રાઉડિંગ. ગ્રુપ ધ કાઉસ એકોર્ડિંગ ટુ સાઇઝ, એજ એન્ડ લેવલ ઓફ પ્રોડક્શન. જેન્ટલ બટ ફાસ્ટ એન્ડ ક્લેવરલી કેલિંગ આઉટ ધ પ્રી મિલ્કિંગ, મિલ્કિંગ એન્ડ પોસ્ટ મિલ્કિંગ ઓપરેશન. તો જેટલું બને એટલું ઝડપી પ્રી મિલ્કિંગ. પ્રી મિલ્કિંગમાં શું આવે તો કે પહેલાં તો મિલ્કિંગ એનિમલ્સને મિલ્કિંગ પાર્લરમાં લઈ આવવા, એના પગ બાંધવા, એનું અડર ને બધું ક્લીન કરવું, એને કોન્સન્ટ્રેટ આપવું એ. પછી મિલ્કિંગ કરીએ એ. અને પોસ્ટ મિલ્કિંગ એટલે કે મિલ્ક જેવું દોવાઈ જાય તરત જ એ મિલ્ક છે એને સારી રીતે પેક કરી અને પ્રોસેસ કરવાની હોય તો પ્રોસેસ કરવાની, અથવા તો ડાયરેક્ટલી એને કસ્ટમર સુધી પહોંચાડવું. અને જે મિલ્કિંગ એનિમલ્સ છે દોવાણ બાદ એને ફરીથી એના શેડ પર લઈ જવા, તો આને કહેવાય પોસ્ટ મિલ્કિંગ. પ્રોટેક્શન ઓફ કાઉસ એન્ડ બફેલિયો, સ્પેશિયલી હાઈ હિલ્ડર્સ અગેન્સ્ટ સમર ઓર થર્મલ સ્ટ્રેસ. આપને ખ્યાલ જ હશે કે જનરલી ઉનાળો હોય ત્યારે ગાય ને ભેંસ હોય તેમાં મિલ્ક પ્રોડક્શન ઘટી જાય. શા માટે? કારણ કે એક તો તાપમાન વધારે હોય, વોટર રિક્વાયરમેન્ટ વધી જાય અને ન્યુટ્રિયન્ટ્સ ઓછા મળતા હોય. તો એવું ના થાય એનું ધ્યાન રાખવું. અને આ જે દૂધનો ઘટાડો થાય વધારે પડતા ગરમીના કારણે એને કહેવાય સમર સ્ટ્રેસ. સો હવે આપણો એકચ્યુઅલ ટોપિક આવે. તમને ઘણીવાર પૂછવામાં આવશે, આ તમને લોંગ ક્વેશ્ચનમાં આવશે દરેક એક્ઝામમાં, કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધ ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ મિલ્કિંગ એનિમલ કેર એન્ડ મેનેજમેન્ટ. એટલે કે મિલ્કિંગ એનિમલનું કેર એન્ડ મેનેજમેન્ટના 10 પ્રોપર આસ્પેક્ટ ક્યાં ક્યાં છે. તો ખાસ યાદ રાખજો, ટોટલ 10 છે. પહેલું રેગ્યુલારિટી ઓફ રૂટીન ઓપરેશન્સ, બીજું જેન્ટલ કાઇન્ડ હેન્ડલિંગ એન્ડ બિહેવિયર, ત્રીજું ફીડિંગ, પછી મિલ્કિંગ, બ્રીડિંગ, હાઉસિંગ, ડ્રાઇંગ, પ્રોવાઇડિંગ વોટર, હેલ્થ કેર મેઝર અને ડેઇલી રૂટીન ઇન્સ્પેક્શન. તો હવે આપણે વન બાય વન બધા જોઈએ. તો પહેલું છે રેગ્યુલારિટી ઇન રૂટીન ઓપરેશન. સો ડેરી એનિમલ્સ આર ક્રીચર્સ ઓફ હેબિટ. એટલે કે દૂધાળા જે પશુઓ છે એને જેવી ટેવ પાડો એવી પડશે, બટ એ ટેવને તમારે પછી ફોલો કરવી પડશે સ્ટ્રિક્ટલી. ટેવ એટલે શું? કે એનું રૂટીન, કે સપોઝ સવારે 6 વાગે યુ આર ગિવિંગ ધ કોન્સન્ટ્રેટ. 6 વાગે તમે એને કોન્સન્ટ્રેટ આપતા હોય તો એને 6 વાગે જ મળવું જોઈએ. એની જગ્યાએ જો 10 કે 11 વાગે મળશે તો એનામાં સ્ટ્રેસ આવે અને મિલ્ક પ્રોડક્શન ઘટે. રિપીટિંગ એની એક્શન એટ એપોઇન્ટ ટાઈમ ઇન અ ગિવન સિક્વન્સ ફોર્મ્સ ધ હેબિટ. એટલે કે કોઈ ચોક્કસ સમયે દરરોજ તમે એને ક્રિયા ફરીથી કરો તો એ હેબિટ બની જાય. પરફોર્મિંગ વેરિયસ ડેઇલી ઓપરેશન્સ ઇન સબસિક્વન્ટ મેનર એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઓન અ ફાર્મ મેક્સ અ રૂટીન. તો રૂટીન એટલે શું? કે જે ફાર્મમાં જુદા જુદા આપણે કાર્ય કરવાના હોય દિવસમાં, જેમ કે મિલ્કિંગ કરવાનું હોય, ફીડિંગ કરાવવાનું હોય એનિમલને, પછી એના શેડ સાફ કરવાના હોય, રિપ્રોડક્શન કરાવવાનું હોય, એનું ટ્રીટમેન્ટ કરાવવાની હોય, વેક્સિનનો ટાઈમ હોય તો વેક્સિન કરાવવાનું હોય. તો આ બધા ડેલી ઓપરેશન્સ છે એને પર્ટિક્યુલર ટાઈમે આપણે દિવસમાં કરીએ દરરોજ. તો આખો જે આપણો દિવસના કાર્યક્રમ છે જે બને સવારથી લઈને સાંજ સુધીનો, એને એનું કહેવાય રૂટીન. સો વી હેવ ફિક્સ ધ રૂટીન એકોર્ડિંગ ટુ અવર કન્વિનિયન્સ. એટલે કે આપણે જે રીતે અનુકૂળ આવે તે રીતે આપણે ડેઇલી રૂટીન બનાવીએ. મિલ્કિંગ એનિમલ્સ ગેટ વેરી નર્વસ ટુ એની ચેન્જ ઇન રૂટીન એન્ડ રિએક્ટ વેરી બેડલી બાય પ્રોડ્યુસિંગ લેસ મિલ્ક. હમણાં વાત કરીએ એમ કે જો તમે રૂટીન એકવાર બનાવ્યું અને પછી એને પ્રોપર ફોલો ના કર્યું, અચાનક એક દિવસે એવું બન્યું કે તમારે 6ની જગ્યાએ 10 કે 11 વાગે ફીડિંગ કરાવ્યું, તો એનિમલ્સ છે એનું મિલ્ક પ્રોડક્શન ઘટી જશે. એટલે કે એનું જે રૂટીન છે એ રેગ્યુલર જળવાવું જોઈએ. પછી બીજો આસ્પેક્ટ અથવા બીજું ફીચર્સ છે જેન્ટલ એન્ડ કાઇન્ડ બિહેવિયર એન્ડ હેન્ડલિંગ. એનિમલ્સ ઓફ ઓલ કેટેગરી ઓફ ધ હર્ડ શુડ બી ટ્રીટેડ વિથ કાઇન્ડનેસ. કે એટલે જેટલા બી એનિમલ્સ હોય, પછી એ મિલ્કિંગ હોય, ડ્રાય હોય, હીફર હોય કે કાફ હોય, બધાને જેન્ટલી આપણે છે એનું કેર એન્ડ મેનેજમેન્ટ અને હેન્ડલ કરવા જોઈએ.
Ill treating the animals, shouting very loudly or beating should be avoided with milking animals as they readily frighten and become nervous. એટલે કે જો તમે દૂધાળા પશુઓને મારો અથવા તો શાઉટિંગ કરો એની પર તો એ સ્ટ્રેસમાં આવે અને એનું મિલ્ક પ્રોડક્શન છે ઘટી જાય. ધીસ લીડ્સ ટુ રિડક્શન ઇન ફીડ ઇન્ટેક અને મિલ્ક ઇટ. જો તમે એનિમલને મારો કે શાઉટિંગ કે એવું કંઈ કરો તો એ ફીડ ઇન્ટેક એનું ઓછું થાય અને અલ્ટિમેટલી મિલ્ક પ્રોડક્શન બી ઘટે. સો ધ મિલ્કિંગ એનિમલ્સ શુડ બી કોલ્ડ વિથ જેન્ટલ વોઇસ એન્ડ અફેક્શન એન્ડ શુડ બી પેટેડ એન્ડ ગ્રૂમ જેન્ટલી. એટલે કે એનું પ્રોપર કેર એન્ડ મેનેજમેન્ટ કરવું પ્લસ જેન્ટલી કરવું, એને કોઈ સ્ટ્રેસ ના આવે એ રીતે. હવે ત્રીજો આસ્પેક્ટ છે, ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ છે ફીડિંગ. તો ફીડિંગ ઓફ ધ ડેરી એનિમલ કન્સિસ્ટ અરાઉન્ડ 70% ઓફ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એટલે કે ડેરી એનિમલનો આખા દિવસનો જે આપણો નિભાવ ખર્ચ થતો હોય એના 70% શું હોય, એનું ફીડિંગ કોસ્ટ. એટલે કે માની લો આખા દિવસમાં આપણે એક એનિમલને રાખવા માટે 100 રૂપિયાનો ખર્ચ થાય તો એમાંથી 70 રૂપિયા એનો ફીડિંગનો ખર્ચ હશે. ઓબ્જેક્ટિવ ઇન ફીડિંગ ઓફ એનિમલ આર ટુ એલાઉ મેન્ટેનન્સ, ગ્રોથ એન્ડ પ્રોવાઇડ ન્યુટ્રિશન ફોર પ્રોડક્શન. હવે આ જે મિલ્કિંગ એનિમલ્સ છે એને 3 જરૂરિયાતો માટે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ. પહેલું તો કે એના મેન્ટેનન્સ માટે, એટલે કે જીવવા માટે અથવા તો બોડીને જાળવવા માટે. બીજું એના ગ્રોથ માટે, જો એના બોડી વેઇટ વધતો હોય અથવા ગ્રોથ સ્ટેજમાં હશે તો એના માટે વધારે ન્યુટ્રિયન્ટ્સ જોશે થોડા. અને ત્રીજું પ્રોડક્શન માટે, એટલે કે મિલ્ક આપતું હશે તો મિલ્ક બનવા માટે બી ન્યુટ્રિયન્ટ્સ જોશે. એટલે કે મેન્ટેનન્સ ઉપરાંત એને મિલ્કિંગ અને ગ્રોથ માટે ન્યુટ્રિયન્ટ્સ છે જોશે. ફીડ એન્ડ ફોડર રિક્વાયરમેન્ટ ઓફ ધ એનિમલ ઇઝ બેસ્ડ ઓન ડીએમ કન્ટેન્ટ ઓફ ફીડ. From a very long standing experience of keeping and feeding very large number of animals, dairymen have evolved certain guidelines for feeding concentrate to animal. This is called as thumb rule. હવે આપણે કઈ રીતે ખ્યાલ આવશે કે કયા એનિમલને આપણે કેટલું ફીડ આપવું? તો એનો આધાર કોઈ બી એનિમલના ફીડિંગનો આધાર શેના ઉપર છે? એના ડીએમ રિક્વાયરમેન્ટ ઉપર. જેમ કે વાત કરી તેમ કે ઇન્ડિજિનસ કાવ હોય તો એને એના બોડી વેટના 2.5% ડ્રાય મેટર મળવું જોઈએ અને એક્ઝોટિક કાવ અને બફેલોસને 3%. પ્લસ ડીએમ રિક્વાયરમેન્ટ ઓફ ડીએમ કન્ટેન્ટ ઓફ ફીડ બી, કારણ કે ફીડ અલગ અલગ હોય. ગ્રીન ફીડ હોય તો એમાં 15% જ ડ્રાય મેટર હશે. ડ્રાય મેટર એટલે ડીએમ. અને કોન્સન્ટ્રેટ અને ડ્રાય ફોડર હશે તો એમાં 85% જેટલું ડ્રાય મેટર હશે. તો આ જે આપણે રૂલ્સ બનાવ્યા એને કહેવામાં આવે થંબ રૂલ. સો અહીંયા તમે જોઈ શકશો, આ છે થંબ રૂલ. સો આ ખાસ યાદ રાખજો, ઇન્ડિજિનસ કેટલ માટે એની ડીએમ રિક્વાયરમેન્ટ, એટલે કે આખા દિવસમાં કેટલું ડ્રાય મેટર જોઈએ ફીડનું, તો એ છે 2.5% ઓફ ઇટ્સ બોડી વેઇટ. એના બોડી વેઇટના 2.5%. એટલે કે માની લો 400 કિલોની ગીર ગાય હોય તો એને આખા દિવસ દરમિયાન ટોટલ 10 કિલો ડ્રાય મેટર જોશે. 10 કિલો ફીડ નહીં પણ 10 કિલો ફીડનું ડ્રાય મેટર મળવું જોઈએ. તો એવી જ રીતે બફેલોઝ અને એક્ઝોટિક કાઉસ માટે કેટલું છે? 3%. તો હંમેશા યાદ રાખજો, અહીંયા 2 થી 2.5 ને 2.5 થી 3 આપ્યું છે, બટ એક્ઝામમાં પૂછે એટલે તમારે ઇન્ડિજિનસ કાઉ માટે 2.5% અને બફેલોઝ માટે 3% લખવાનું. કોન્સન્ટ્રેટ ઇઝ ફેડ ફોર મેન્ટેનન્સ એન્ડ ફોર મિલ્ક પ્રોડક્શન. હવે જે આપણે કોન્સન્ટ્રેટ એટલે કે દાણ છે તો એ શા માટે ખવડાવીએ? પહેલું તો કે એના બોડીના મેન્ટેનન્સ માટે અને બીજું એના મિલ્ક પ્રોડક્શન માટે. 2/3 ઓફ ટોટલ રિક્વાયરમેન્ટ ઓફ ડીએમ શુડ મેટ થ્રુ મિક્સ ઓફ સિરિયલ એન્ડ 1/3 શુડ બી ફ્રોમ કોન્સન્ટ્રેટ. અગાઉ આપણે લેક્ચરમાં જોઈ ગયા એક આખો કેલ્ક્યુલેશન કરીને કે આખી માની લો 10 કિલો ડ્રાય મેટર રિક્વાયરમેન્ટ છે 400 કિલો ગાયની, તો એમાંથી 2/3 એટલે કે નોર્મલી 2/3 એટલે કે ટોટલ 6.66 કિલો ડ્રાય મેટર છે એ ફોડરમાંથી ડ્રાય અને ગ્રીન એટલે કે લેગ્યુમ્સ અને નોન લેગ્યુમ્સમાંથી મળવું જોઈએ અને બાકીનું 3.33 કિલો કોન્સન્ટ્રેટમાંથી મળવું જોઈએ. સો અગાઉ વાત કરીએ એમ કે કોન્સન્ટ્રેટ આપણે 2 માટે જોઈએ, એક તો એનિમલની બોડીના મેન્ટેનન્સ માટે અને એના મિલ્ક પ્રોડક્શન માટે.
સૌથી પહેલાં વાત કરીએ મેન્ટેનન્સ માટે. તો મેન્ટેનન્સ માટે કેટલું કોન્સન્ટ્રેટ આપવાનું? તો કે મિક્સ રફેજ ઓફ ગુડ ક્વોલિટી ફેટ ટુ મિલ્કિંગ એનિમલ સપ્લાય ફુલ્લી ધેર ન્યુટ્રિયન્ટ્સ રિક્વાયરમેન્ટ ફોર મેન્ટેનન્સ. એટલે કે જો તમે સારી ક્વોલિટીનું મિક્સ રફેજ લેગ્યુમ્સ અને સિરિયલ્સ એ મિક્સ કરીને આપતા હો તો મેન્ટેનન્સ માટે એને જેટલા રિક્વાયરમેન્ટ જોઈએ બધા મળી જાય. એટલે કે એવી સ્થિતિમાં તમારે મેન્ટેનન્સ માટે કોઈ એક્સ્ટ્રા કોન્સન્ટ્રેટ એટલે કે દાણ આપવું પડતું નથી. In other words, it is not necessary to feed any concentrate to the milking animals for supplying nutrients for maintenance if the roughage is mixed and of good quality. એટલે એ જ વાત છે કે મિક્સ ક્વોલિટીનું અને ગુડ રફેજ તમે આપતા હો તો એમાંથી જે એનિમલ છે એના બોડીના મેન્ટેન કરવા માટે જેટલા ન્યુટ્રિયન્ટ્સ જોશે એ પૂરતા પ્રમાણમાં મળશે. તો એ સ્થિતિમાં તમારે એ પર્ટિક્યુલર એનિમલને મેન્ટેનન્સ માટે કોઈ કોન્સન્ટ્રેટ આપવાની જરૂર નથી. મિલ્ક પ્રોડક્શન માટે આપવું પડશે બટ મેન્ટેનન્સ માટે. પણ બીજી વાત કરીએ કે ઇફ મિલ્કિંગ એનિમલ્સ આર ગેટિંગ ઓલ સિરિયલ્સ ધેન ઇટ ઇઝ નેસેસરી ટુ ફીડ કોન્સન્ટ્રેટ ટુ ધેમ. પણ માની લો મિક્સની જગ્યાએ ખાલી લો ક્વોલિટીનું સિરિયલ ફોડર જ મળતું હોય તો એના બોડીના મેન્ટેનન્સ માટે બી એને કોન્સન્ટ્રેટ આપવું પડે. એ કેટલું આપવું પડે? તો કે નોર્મલી 1 થી 2 કિલો પર હેડ અથવા તો પર એનિમલ એકોર્ડિંગ ટુ રફેજ ક્વોલિટી એન્ડ કન્ડિશન ઓફ એનિમલ. એટલે કે જો સારી ક્વોલિટીનું મિક્સ રફેજ આપતા હોય તો મેન્ટેનન્સ માટે કોઈ કોન્સન્ટ્રેટ આપવાની જરૂર નથી, ખાલી મિલ્ક પ્રોડક્શન માટે આપવું પડશે. બટ જો જે આપણે રફેજ આપીએ સારી ક્વોલિટીનું ના હોય, ખાલી સિરિયલ્સ જ હોય, તો એવી સ્થિતિમાં તમારે ડેઇલી 1 થી 2 કિલો જેટલું કોન્સન્ટ્રેટ એના મેન્ટેનન્સ માટે આપવું પડશે. મિલ્ક પ્રોડક્શન માટે તો વધારે આપવાનું જ, પણ મેન્ટેનન્સ માટે 1 થી 2 કિલો ડેઇલી આપવું પડે. તો આ વાત કરીએ આપણે મેન્ટેનન્સની. હવે વાત કરીએ મિલ્ક પ્રોડક્શનની કે કોન્સન્ટ્રેટ આપણે અગાઉ જોયું તો મેન્ટેનન્સ માટે કેટલું આપવું, હવે મિલ્ક પ્રોડક્શન માટે કેટલું આપશું. સો ધ કોન્સન્ટ્રેટ ફોર મિલ્ક પ્રોડક્શન આર ટુ બી ફેડ ઇન એડિશન ટુ વોટ ઇઝ ફેડ ફોર મેન્ટેનન્સ. એટલે કે મેન્ટેનન્સનું તો આપવાનું, એની સાથે ઉપરાંતનું એક્સ્ટ્રા મિલ્ક પ્રોડક્શન માટે આપવાનું. The amount of concentrate to be fed for milk production depends principally on the fat content of the milk and to some contents type of roughage. તો કેટલું કોન્સન્ટ્રેટ આપવું એનો આધાર કેના ઉપર છે? મેઇનલી જે એનિમલ છે એના દૂધમાં કેટલું ફેટ પર્સન્ટ છે એના ઉપર, અને બીજું કે એને તમે કઈ ક્વોલિટીનું રફેજ આપો છો એના ઉપર. With good quality mixed roughage feeding and if the fat content of the milk is not exceeding 5%, concentrate may be fed at 1/3 of milk production. એટલે શું કે જો ગુડ ક્વોલિટી મિક્સ રફેજ તમે આપતા હો અને જે એનિમલ છે એના દૂધમાં 5% કરતાં ઓછું ફેટ હોય તો જેટલું મિલ્ક પ્રોડક્શન હોય એનું 1/3 તમારે કોન્સન્ટ્રેટ આપવું પડે. એટલે કે માની લો કે 9 લીટર દૂધ આપતું હોય તો એવા એનિમલને દરરોજ તમારે મેન્ટેનન્સ ઉપરાંત 3 કિલો કોન્સન્ટ્રેટ આપવાનું. 1/3, 9નું 1/3 કરો તો 3 થાય, એટલે કે 3 કિલો કોન્સન્ટ્રેટ આપવાનું. પણ માની લો કે ગુડ ક્વોલિટી મિક્સ રફેજ ના હોય ને ઓલ સિરિયલ્સ જ હોય અને એની ક્વોલિટી બી સારી ના હોય તો કોન્સન્ટ્રેટ કેટલું આપવાનું? મિલ્ક પ્રોડક્શનના 40%. એટલે કે જો મિક્સ ક્વોલિટી રફેજ હોય અને ફેટ છે 5% કરતાં ઓછું હોય તો મિલ્ક પ્રોડક્શનના 1/3 33% જેટલું આપવાનું, અને જો સિરિયલ્સ હોય અને ફેટ પર્સન્ટ છે 5% કરતાં ઓછું હોય તો મિલ્ક પ્રોડક્શનના 40% કોન્સન્ટ્રેટ આપવાનું મેન્ટેનન્સની ઉપરાંત. હવે વાત કરીએ કે ફેટ કન્ટેન્ટ વધારે હોય તો શું કરવાનું. માની લો કે 6.5 કે 7% કે વધારે હોય તો with good quality mixed roughage the concentrate may be fed 40% of total milk production. એટલે કે માની લો કોઈ ભેંસ છે તો એ 10 લીટર મિલ્ક પ્રોડક્શન કરે છે, તો જો તમે એને સારી ક્વોલિટીનું મિક્સ રફેજ આપતા હો અને એના ફેટનું પર્સન્ટ અરાઉન્ડ ભેંસનું હોય તો 7 થી 8% હોય તો એને ટોટલ મેન્ટેનન્સ ઉપરાંત મિલ્ક પ્રોડક્શનના 40%, એટલે કે 10ના 40% કરો તો 4 કિલો, એટલે કે મેન્ટેનન્સનું જેટલું આપો એના ઉપરાંત 4 કિલો કોન્સન્ટ્રેટ મિલ્ક પ્રોડક્શન માટે આપવું. હવે વાત કરીએ કે મિક્સ ક્વોલિટી રફેજ ના હોય અને ખાલી સિરિયલ્સ જ હોય તો મિલ્ક પ્રોડક્શનના 45 થી 50% જેટલું
છે એ કોન્સન્ટ્રેટ આપવું. એટલે કે ગુડ ક્વોલિટી, માની લો કે કોઈ ભેંસ છે 10 લીટર મિલ્ક પ્રોડક્શન આપે છે અને ફેટ પર્સન્ટ છે 8%. જો તમે ગુડ ક્વોલિટી રફેજ આપતા હો તો મેન્ટેનન્સ ઉપરાંત 40%, એટલે કે 4 કિલો કોન્સન્ટ્રેટ વધારે આપવું. અને માની લો કે ગુડ ક્વોલિટી રફેજ ના હોય, ખાલી સિરિયલ્સ જ હોય, તો એના મિલ્ક પ્રોડક્શનના અંદાજે 50%, એટલે કે 10 ના 50% કરો તો 5, એટલે કે 5 કિલો તમારે કોન્સન્ટ્રેટ મેન્ટેનન્સ ઉપરાંત આપવું જોઈએ. સો આ ચાર્ટ દ્વારા બી તમે ઇઝીલી યાદ રાખી શકો. આમાંથી કોઈ બી તમને ઓબ્જેક્ટિવમાં બી પૂછાય છે કે કાવ છે તો એમાં ફેટ પર્સન્ટ 4 થી 5 જ હોય, તો ગુડ ક્વોલિટી રફેજ છે તો 33% ઓફ મિલ્ક, અને સિરિયલ્સ તમે આપતા હો તો કોન્સન્ટ્રેટ કેટલું આપવાનું, તો કે 40%. હવે એવી રીતે બફેલોમાં 40 અને 45 થી 50%. અને મેન્ટેનન્સ માટે કેટલું આપવાનું, તો કે ગુડ ક્વોલિટી રફેજ આપતા હોય તો કાંઈ નહીં, અને સિરિયલ્સ જ ખાલી આપતા હો તો 1 થી 2 કિલો ડેઇલીનું. આ છે ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ એકોર્ડિંગ ટુ ફેટ. માની લો 3% ફેટ હોય તો આખા દિવસ દરમિયાન એને 40 ગ્રામ ડીસીપી, 0.97 મેટાબોલિક એનર્જી, 0.270 ટીડીએન ટોટલ ડાયજેસ્ટિવ ન્યુટ્રિયન્ટ્સ જોઈએ. અને આ રીતના જેટલા કોષ્ટક હોય એને શું કહેવાય, ફીડિંગ સ્ટાન્ડર્ડ. ફીડિંગ સ્ટાન્ડર્ડ એટલે કે આ રીતનું એક ટેબલ જ હોય કે જેમાંથી તમે કોઈ બી એનિમલ છે એની કેટલી રિક્વાયરમેન્ટ છે એ ગણી શકો. માની લો કોઈ એનિમલ 7% ફેટ આપતું હોય તો 7ની કોલમ જોવાની, મિલ્ક ફેટ 7% છે એ, અને એમાં જેટલી રિક્વાયરમેન્ટ આપી છે એ તમારે એડિશન કરવાની. તો અત્યાર સુધી વાત કરી કોન્સન્ટ્રેટ અને રફેજ ફીડિંગની. હવે વાત કરીએ મિનરલ્સની. ઓર્ડિનરી એક્સેપ્ટ ફોર ધ કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ એન્ડ ક્લોરાઇડ. All the other minerals required by milking animals are present in convenient feed to meet their normal requirement. એટલે કે એનિમલને ટોટલ અંદાજે 22 જેટલા મિનરલ્સ જોઈએ. એમાંથી કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને ક્લોરાઇડ, આને બાદ કરતા બાકીના જેટલા મિનરલ્સ છે એ એના ફીડમાં પૂરતા પ્રમાણમાં હોય. એટલે કે એને તમારે એક્સ્ટ્રા આપવાની જરૂર નથી. બટ બાકીના જે આ 4 વધ્યા એને તમારે એક્સ્ટ્રા આપવા પડશે. કઈ રીતે? એક તો મીઠું આપવાનું, અને બીજું જે કેલ્શિયમ સપ્લિમેન્ટ હોય એ બધા આપવાના. But there may be certain areas where soil is deficient in one or more microminerals. In the case, forage grown on such soils are also deficient. હવે માની લો કોઈ જમીન એવી છે કે જેમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે, તો એવી જમીન ઉપર તમે જે ફોડર ઉગાડશો તો એમાં બી ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય છે. તો આ બધી મિનરલની કમી થાય જો એનિમલને તમે એવું ફીડ ખવડાવો તો એ પૂરી કરવા શું કરવાનું, તો કે મિલ્કિંગ એનિમલ્સને ડેઇલી 30 ગ્રામ જેટલું કોમન સોલ્ટ, એટલે કે મીઠું આપવું. તો મીઠું તમે કઈ રીતે આપી શકો, કાં તો એને કોન્સન્ટ્રેટમાં મિક્સ કરીને, અથવા તો તમે આ રીતે જેવી રીતે સ્લાઇડમાં બતાવી છે એવી રીતે ચોસલા બનાવી શકો, ચોરસ, લંબચોરસ, અને એને તમે એનિમલને આપી શકો. અથવા તો લૂઝ એમનમ જે ફોડર ઉપર છાંટીને બી તમે મીઠું છે એનિમલને આપી શકો. હવે વાત કરીએ કેલ્શિયમ સપ્લિમેન્ટ, કેલ્શિયમ અને ફોસ્ફરસની. સો ઇફ ધ એનિમલ ડુ નોટ ગેટ 50% ઓફ રફેજ એસ લેગ્યુમ્સ, they should be fed daily 25 to 30 grams of calcium supplement or steam sterilized bone meal. હવે માની લો કોઈ એનિમલ છે તો તમે એને દિવસમાં જેટલું ફોડર આપો એનું 50% જો લેગ્યુમ્સ હશે તો એને કોઈ કેલ્શિયમ સપ્લિમેન્ટ આપવાની જરૂર નથી. શા માટે? કારણ કે લેગ્યુમ્સ છે તો એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, તો એનિમલને જેટલું કેલ્શિયમ જોઈએ મળી જાય. બટ જનરલી આપણે ઇન્ડિયામાં લેગ્યુમ્સ વધારે આપતા નથી, સિરિયલ્સ જ આપીએ. એટલે કે એનિમલને કેલ્શિયમની અછત થાય તો એ પૂરી કરવા ડેઇલી 25 થી 30 ગ્રામ કેલ્શિયમ સપ્લિમેન્ટ અથવા તો સ્ટીમ સ્ટરીલાઇઝ્ડ બોન મિલ આપવાનું. It is advisable to feed mineral supplement to the high yielding animals even if they are fed mixed roughage. જો કોઈ એનિમલ છે એનું ખૂબ જ વધારે મિલ્ક પ્રોડક્શન હોય, 15 થી 20 લીટર હોય, તો એને ભલે તમે સારી ક્વોલિટીનું લેગ્યુમ્સ આપતા હોય તો બી દિવસમાં 25 થી 30 ગ્રામ કેલ્શિયમ સપ્લિમેન્ટ આપવું. પ્રિફર એરિયા સ્પેસિફિક મિનરલ મિક્સચર.
તો અગાઉ વાત કરી એમ કે માની લો કોઈ એરિયા છે કે તેમાં જમીન ફોસ્ફરસની કમી છે, એટલે કે એના એ જમીન ઉપર તમે ફોડર ઉગાડો તો એમાં બી ફોસ્ફરસ ઓછું આવશે. તો એવા પર્ટિક્યુલર એરિયા માટે આપણે એવું મિનરલ મિક્સચર બનાવીએ કે જેમાં ફોસ્ફરસ વધારે હોય, તો એને કહેવાય એરિયા સ્પેસિફિક મિનરલ મિક્સચર. સો અત્યાર સુધી આપણે 3 આસ્પેક્ટ જોયા. હવે ચોથું છે મિલ્કિંગ. આફ્ટર પાર્ચ્યુરેશન ધ ડેરી એનિમલ્સ આર મિલ્ક ટુ રિલીવ અડર પ્રેશર. અગાઉ વાત કરી હતી એમ કે જેવું મિલ્ક કાવિંગ થઈ જાય ગાય કે ભેંસનું એટલે તરત જ થોડા સમયમાં જ એને દોવાણ એનું થોડુંક કરવું, એટલે કે એના અડરમાં જે પ્રેશર બન્યું હોય મિલ્ક પ્રોડક્શનના કારણે એ રિલીવ થાય અને મિલ્ક પ્રોડક્શન વધે. ધ મિલ્ક પ્રોડ્યુસ ફોર ફર્સ્ટ 3 to 5 days may not be taken for sale or use as fluid milk as it is colostrum. એટલે કે કાવિંગના શરૂઆતના 3 થી 5 દિવસ માટે જે દૂધ હોય યલો કલરનું અને થોડુંક જાડું, તો એને આપણે કોલેસ્ટ્રમ કહીએ, ખીરું. તો એ આપણે ખાવામાં બી ઉપયોગમાં નહીં લઈ શકીએ હ્યુમનમાં, અને એનું વેચાણ બી ના કરે, કારણ કે હ્યુમન બોડી છે એ એને પચાવી શકે નહીં. આફ્ટર પાર્ચ્યુરેશન ધ ડેઇલી ઓર વીકલી મિલ્ક ઈડ ઓફ એનિમલ ઇન્ક્રીઝ વેરી રેપિડલી અપ ટુ 5 to 9 weeks એન્ડ રીચીસ ધ મેક્સિમમ લેવલ. એટલે કે જેવું કાવિંગ થાય એટલે મિલ્ક પ્રોડક્શન આપવાનું સ્ટાર્ટ કરશે. ધીરે ધીરે ડેઇલી મિલ્ક પ્રોડક્શન થોડું થોડું વધશે. ક્યાં સુધી વધશે તો કે કાવિંગના 5 થી 9મા વીક સુધી, અને ત્યારબાદ એ પીક યીલ્ડે પહોંચી જશે, એટલે કે મેક્સિમમ. હવે એનાથી મિલ્ક પ્રોડક્શન વધશે નહીં. તો આ જે મેક્સિમમ લેવલે જે પહોંચ્યું 9 વીક પછી કાવિંગના, તો એને કહેવામાં આવે એનું પીક યીલ્ડ. તો અહીંયા તમે જોઈ શકશો કે શરૂઆતમાં મિલ્ક પ્રોડક્શન ધીરે ધીરે વધશે, એટલે કે બીજા મહિને પહોંચશે ત્યાં સુધીમાં પીક યીલ્ડ આવશે, અને 6 મહિના સુધી એ જળવાઈ રહેશે, અને ત્યારબાદ એ ઘટશે. તો જનરલી ગાયો છે તો વાત કરીએ તો કાવિંગના લગભગ 9 થી 10 મહિના સુધી મિલ્ક આપશે, પછી એ ડ્રાય થઈ જાય, અથવા તો આપણે કહીએ વસુકી જાય. પણ ઘણા કિસ્સામાં સારી દેખભાળ રાખો તો વધારે સમય સુધી બી એ દૂધ આપે. In gir animals, the peak is reached in 6 weeks after calving. જનરલી ગીર એનિમલ્સ છે તો એમાં કાવિંગના 6 વીક સુધીમાં અથવા તો 6 વીક પછી જે પીક પ્રોડક્શન તમને મળશે. The peak production then declines as a rate of 1.7 to 2% per week. એકવાર પીક પ્રોડક્શનને પહોંચી ગયું 6 થી 8 અથવા તો 9મા વીકે, પછી દર વીકે 1.7 થી 2% જેટલું મિલ્ક પ્રોડક્શન છે ઘટશે. The lactation milk yield of the dairy animals is lowest in first lactation. It increased up to 3rd to 4th lactation, after which it is gradually decreased, showing the effect of advancing age. એટલે કે માની લો કોઈ ગાય છે તો એનું પહેલી વખત વિયાણ થયું હોય, તો જે પહેલી વખત જે આખા સમય દરમિયાન જે દોવાણ આપશે ટોટલ મિલ્ક પ્રોડક્શન 9 થી 10 મહિનાનું, એ ઓછું હશે. બીજા લેક્ટેશનમાં અથવા બીજી વખત જે વિયાય તો ત્યારે 9 થી 10 મહિનામાં પહેલા કરતાં વધારે હશે, પછી ત્રીજી વખત વિયાય તો બીજા કરતાં વધારે હશે. એટલે કે ટોટલ ચોથા લેક્ટેશન સુધી એનું મિલ્ક પ્રોડક્શન આખા લેક્ટેશનનું વધશે, અને ત્યારબાદ ધીરે ધીરે ઘટશે. શા માટે? કારણ કે એનિમલની એજ વધતી જાય એમ મિલ્ક પ્રોડક્શન ઘટે. આ રીઝન તમને હંમેશા પૂછાશે દરેક એક્ઝામમાં, કે શા માટે ડેરી એનિમલ્સ છે આર મોસ્ટલી મિલ્ક 2 times ડેઇલી. ડેરી એનિમલ્સ જેટલા બી છે ગાય ભેંસ, એને શા માટે આપણે દિવસમાં 2 વખત દોવાણ કરીએ, ખાલી 1 વખત નહીં પણ 2 વખત કરીએ. સો ઇટ ઇઝ વેલ નોન ધેટ ધ મિલ્ક સિક્રીશન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એન્ડ ઓલ્સો ધેટ ઇઝ રેટ ઓફ મિલ્ક સિક્રીશન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શન ટુ ધ ઇન્ટ્રામેમરી પ્રેશર. શા માટે? તો કે મિલ્ક જે બનવાની ક્રિયા છે અડરમાં એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને મિલ્ક બનવાની જે સ્પીડ છે અથવા તો રેટ ઓફ મિલ્ક સિક્રીશન છે એ ઇન્ટ્રામેમરી પ્રેશરથી ઉલટું હોય. તો એનો મતલબ શું? કે માની લો કે એનિમલ છે એના અડરમાં મિલ્ક પ્રોડક્શન પૂરેપૂરું થઈ ગયું, એટલે કે આખું અડર ભરાઈ ગયું છે, એટલે કે ત્યારે શું હોય કે એનું ઇન્ટ્રામેમરી પ્રેશર છે હાઈએસ્ટ હશે, તો એ સમયે મિલ્ક પ્રોડક્શન બંધ થઈ જશે. હવે તમે એ એનિમલને દોઈ લ્યો એટલે શું થાય કે અડર છે દૂધથી ખાલું થઈ જાય,
એટલે કે ફરીથી ઇન્ટ્રા મેમરી પ્રેશર કેવું થઈ જાય, 0, અને મિલ્ક પ્રોડક્શન અથવા મિલ્ક સિન્થેસિસ છે એ ફરીથી હાઈએસ્ટ થઈ જાય, એટલે કે ઝડપી થઈ જાય. એટલે કે મિલ્ક સિક્રેશન અને ઇન્ટ્રા મેમરી પ્રેશર એકબીજાથી વિરુદ્ધ છે. જો ઇન્ટ્રા મેમરી પ્રેશર વધારે હશે તો મિલ્ક સિક્રેશન અથવા મિલ્ક બનવાની ક્રિયા બંધ થઈ જાય, અને જ્યારે ઇન્ટ્રા મેમરી પ્રેશર 0 હશે તો ત્યારે મિલ્ક બનવાની ક્રિયા હાઈએસ્ટ હશે. એટલે કે 12 કલાકે આખું અડર છે ગાયનું જનરલી ભરાઈ જતું હોય, તો એટલે કે તમે દિવસમાં એનું 2 વખત વિયાણ કરશો તો મિલ્ક પ્રોડક્શન તમને સારું મળશે. તો માની લો એની જગ્યાએ એક જ વખત વિયાણ કરો તો શું થાય, એક જ વખત દોવાણ કરો તો મિલ્ક પ્રોડક્શન અડધું જ મળે. માની લો 2 વખત દોવાણ કરતા હો તો તમને 15 લીટર મળતું હશે, પણ એક વખત જ દોવાણ કરો તો તમને 7 થી 8 લીટર જ મળશે. તો એટલા જ માટે એને 2 દિવસ છે એનું દિવસમાં 2 વખત દોવાણ કરવું જોઈએ. ધ એનિમલ્સ વિચ હેવ વેરી હાઈ મિલ્ક પ્રોડક્શન, માની લો 20 થી 25 લીટર 30 લીટર જેનું મિલ્ક પ્રોડક્શન હોય, તો એવા એનિમલ માટે બેટર છે કે દિવસમાં 3 વખત દોવાણ કરવું 8-8 કલાકના અંતરે. So in the view of this fact, soon after milking the secretion rate is at maximum and soon before milking secretion rate is lower. તો હમણાં જ વાત કરી એમ કે જેવું તમે દોવાણ કરી લ્યો એટલે મિલ્ક બનવાનું જે અડરમાં છે ફરીથી મેક્સિમમ લેવલે પહોંચશે, અને આખું અડર જ્યારે ભરાઈ જશે એટલે કે મિલ્કિંગ પહેલાં જ્યારે આખું અડર ભરાયેલું હશે તો ત્યારે જે મિલ્ક બનવાનો જે રેટ છે 0 થશે, એટલે કે નવું દૂધ બનશે નહીં. So therefore if the milk animals are milked 3 times instead of twice, there will be increase in production about 15 to 20%. એટલે કે એવા એનિમલ કે જેનું ડેઈલી 15 થી 20 લીટર અથવા વધારે મિલ્ક પ્રોડક્શન હોય તો એને દિવસમાં 2 ની જગ્યાએ તમે 3 વાર દોવો તો મિલ્ક પ્રોડક્શન છે 15 થી 20% જેટલું વધે. So the animal yielding 10 liters or more can be milked 3 times in a day. એટલે કે એવા બધા એનિમલ્સ કે જેનું મિલ્ક પ્રોડક્શન ડેઈલીનું 10 લીટર કરતાં વધારે હોય તો એવા એનિમલ્સને આપણે દિવસમાં 3 વખત દોવા જોઈએ. તો હવે વાત કરીએ ટિપ્સ ફોર ક્લીન મિલ્ક પ્રોડક્શન. જો અત્યારે આજના જમાનામાં ખાલી મિલ્ક પ્રોડક્શન ફાર્મનું વધારે હોય એ જરૂરી નથી, બટ જેટલું બી મિલ્ક પ્રોડ્યુસ થાય એ બધું ક્લીન હોવું જોઈએ. કારણ કે અત્યારે લોકો ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી વધારે પસંદ કરે. માની લો અત્યારે સિટી એરિયા છે તો ચોખ્ખું ગીર ગાયનું દૂધ હોય તો 80 થી 100 રૂપિયા લીટર છે એ વેચાય. એટલે કે મિલ્ક પ્રોડક્શન જેટલું બી થાય એ બધું ક્લીન હોવું જોઈએ. તો એના માટે શું આપણે કરી શકીએ, તો કે ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ મિલ્ક ધ એનિમલ ઇન ક્લીન મિલ્કિંગ પાર્લર. એટલે કે જ્યાં દોવાણ થતું હોય એ મિલ્કિંગ પાર્લર છે એકદમ ક્લીન હોવો જોઈએ, તો જ ત્યાં જેટલું બી મિલ્ક પ્રોડ્યુસ થશે એ બધું ક્લીન હશે. મિલ્કિંગ શુડ બી ડન ઇન ક્લીન સ્ટરીલાઇઝ યુટેન્સિલ્સ બાય હેલ્ધી મિલ્કર્સ ડ્રેસ્ડ ઇન ક્લીન ક્લોથ. હવે દોવાણ માટે તમે જેટલા બી વાસણો ઉપયોગ કરો એ બધા સ્ટરીલાઇઝ હોવા જોઈએ, ક્લીન હોવા જોઈએ. પ્લસ જે બી મિલ્કર્સ હોય એટલે કે જે દોવાણ કરતા હોય એ બધા હ્યુમન્સ બી સારા ક્લીન ક્લોથ પહેરેલા અને હેલ્ધી હોવા જોઈએ, કોઈ બી ડિસીઝ વગરના હોવા જોઈએ. Udder and teats of this animal should be washed with warm potassium permanganate solution and dried with clean piece of cloth. આ તો બધા લગભગ આપણે ટેવ છે ફોલો કરીએ જ છીએ કે દોવાણ કરતા પહેલા એનું અડર છે પાણીથી આપણે પ્રોપર થોડું ગરમ હોય એવા પાણીથી આપણે એને સાફ કરીએ, અને જો શક્ય હોય તો એ પાણીમાં થોડું પોટેશિયમ પરમેંગેનેટ નાખવું કે જેનાથી જે બેક્ટેરિયા હોય ગાય કે ભેંસના અડરમાં એ બધા કિલ થઈ જાય. અને ત્યારબાદ એક સારા કપડાથી આખું અડર છે ક્લીન કરી નાખવું અને ત્યારબાદ એનું દોવાણ કરવું. હવે આ પિક્ચરમાં તમે જોઈ શકશો એ છે મસ્ટાઇટિસ ડિટેક્શન કરવા માટેની ટેકનિક. મસ્ટાઇટિસ એટલે શું? આંચળનો સોજો, ઇન્ફ્લામેશન ઓફ અડર. આંચળ સોજી જવું એને કહેવાય મસ્ટાઇટિસ. આ એક કોમન પ્રોબ્લેમ હોય મિલ્કિંગ એનિમલમાં. તો ઘણીવાર શું થાય કે તમે જે દૂધ હોય એમાં ફોદા આવવા માંડે, તો જે ફોદા આવતા હોય પણ સોજો ના દેખાતો હોય તો જે ફોદા આવતા હોય એ મસ્ટાઇટિસનું શરૂઆત કહેવાય. જો તમે એને ત્યારે
ટ્રીટ ના કરો એનિમલને, ટ્રીટમેન્ટ એને ના આપો, તો પછી આંચળનો સોજો થઈ જાય, પછી આંચળ છે આખા ફેલ થઈ જાય. તો શરૂઆતમાં જ તમારે ડિટેક્ટ કરવું હોય કે અડરમાં મસ્ટાઇટિસ છે કે નહીં, તો શું કરવાનું કે અહીંયા તમે જોઈ શકશો કે જે 2 નંબરનો ફોટો છે તો એમાં તમને વ્હાઇટ કલરની આ પ્લેટ જોવા મળે. એને કહેવામાં આવે CMT કીટ, કેલિફોર્નિયા મસ્ટાઇટિસ કીટ. તેમાં તમે જુઓ તો 4 રાઉન્ડ વાટકા જેવું જોવા મળશે. તો એ ચારેયમાં એક આંચળમાંથી તમારે દૂધ લેવાનું, અને પછી એમાં ત્રીજા પિક્ચરમાં તમે જોઈ શકશો કે બ્લુ કલરનું જે કલર્ડ કેલિફોર્નિયા એજન્ટ છે એ નાખવાનું. પછી એ જે પ્લેટ છે એને થોડી હલાવી અને રાખી મૂકવાની. હવે માની લો કે કોઈ બી આંચળમાં મસ્ટાઇટિસ હશે તો એ આંચળનું જે દૂધ છે તો એ સ્ટીકી થઈ જશે અને યલોઇશ કલરનું બની જશે. બાકીના બધાય છે એ જાંબલી વાયોલેટ કલરના જ રહેશે, અને જેમાં મસ્ટાઇટિસ હશે એ આંચળ છે તો એનું દૂધ છે એ પ્રકારનું બની જશે. એટલે તમને ખ્યાલ આવી જાય કે મસ્ટાઇટિસની શરૂઆત થઈ ગઈ છે અને તમે એનિમલને ટ્રીટમેન્ટ આપી અને એનિમલને બચાવી શકો. તો અહીંયા તમે જોઈ શકશો કે આ રીતના 4 અલગ અલગ બાઉલ્સ હોય, સર્ક્યુલર વાટકા આપણે કહીએ તો એમાં ચારેયમાં એક આંચળમાંથી તમારે દૂધ લેવાનું, અને ચારેયમાં છે કેલિફોર્નિયા એજન્ટ, કલર્ડ કેલિફોર્નિયા એજન્ટ નાખવાનું. પછી થોડી વાર એને તમારે હલાવી અને એમનેમ પ્લેટને રાખી દેવાની. તો માની લો કે એ નંબરના બાઉલમાં તમારે આગલું જમણું આંચળ છે એમાંથી દૂધ લીધું હતું અને એમાં દૂધ છે સ્ટીકી થઈ ગયું, યલોઇશ ગ્રીનિશ કલરનું. એનો મતલબ શું સમજવાનો કે આગલું જે જમણું આંચળ છે એમાં મસ્ટાઇટિસ આવી ગયો છે. હવે જો તમે એને પ્રોપર ટ્રીટમેન્ટ ના આપો એનિમલને તો શું થાય કે એક આંચળમાંથી બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, અને પછી આખા આડરમાં મસ્ટાઇટિસ થઈ જાય, અને એનિમલ છે પછી એ મિલ્ક પ્રોડક્શન ભવિષ્યમાં ક્યારેય આપી શકે નહીં. Precautions at milking time. For letdown of milk, action hormone oxytocin released and the milking operation should be swift yet comfortable. At the time of milking, surroundings should be clean, quiet and peaceful. તો હવે ખાસ યાદ રાખજો, અહીંયા આપણે 2 હોર્મોન વિશે જાણશું. એક છે ઓક્સિટોસિન. પેલું તો ઓક્સિટોસિનનું મહત્વ શું છે કે વિયાણ વખતે જો ઓક્સિટોસિન પ્રોડ્યુસ થશે એનિમલમાં તો જ દૂધ છે એ આંચળમાંથી બહાર આવશે, નહીતર આંચળમાં દૂધ હશે તો બી એ બહાર નીકળી શકશે નહીં. તો જે અડરમાંથી મિલ્ક બહાર નીકળવાની જે ક્રિયા છે એને શું કહેવાય? લેટિંગ ડાઉન. એટલે કે મિલ્કના લેટિંગ ડાઉન માટે ઓક્સિટોસિન હોર્મોન એનિમલમાં રિલીઝ થવો અથવા તો બનવો જરૂરી છે. એ ક્યારે બને તો કે જો એને પ્રોપર સ્ટિમ્યુલેશન મળે, એન્વાયરમેન્ટ ક્લીન હોય, પ્લસ આજુબાજુમાં કંઈ ઘોંઘાટ કે એવું ના હોય, એટલે કે ટૂંકમાં એનિમલમાં કોઈ સ્ટ્રેસ ના પડે તો જ ઓક્સિટોસિન હોર્મોન બનશે અને દૂધ છે આપણે મિલ્કિંગ કરી શકશું. હવે માની લો એની જગ્યાએ બાર્કિંગ ઓફ ડોગ્સ, શાઉટિંગ, બીટિંગ ધ એનિમલ્સ, પ્રેઝન્સ ઓફ સ્ટ્રેન્જર્સ એવું બધું હશે તો ઓક્સિટોસિનની જગ્યાએ એડ્રીનાલિન હોર્મોન પ્રોડ્યુસ થાય, અને એડ્રીનાલિનના કારણે દૂધ છે આંચળમાંથી બહાર નીકળી શકે નહીં. આખું અડર દૂધથી ભરેલું હશે તો બી મિલ્ક બહાર નીકળશે નહીં. એને કહેવામાં આવે we can say holding up of milk. સો ખાસ યાદ રાખજો, લેટિંગ ડાઉન ઓફ મિલ્ક માટે ઓક્સિટોસિન અને હોલ્ડિંગ અપ માટે કોણ જવાબદાર છે તો કે એડ્રીનાલિન. કે માની લો દોવાણ થતું હોય ત્યારે અચાનક કોઈ સ્ટ્રેન્જર આવી જાય કે ડોગ છે બાર્કિંગ કરતા હોય, હસતા હોય, અથવા તો તમે શાઉટિંગ કરો અથવા તો એનિમલને મારો તો ઓક્સિટોસિન પ્રોડ્યુસ થવાને બદલે એડ્રીનાલિન પ્રોડ્યુસ થાય, અને એના કારણે મિલ્ક છે હોલ્ડ થઈ જાય, અડરમાંથી બહાર આવી શકે નહીં. ઘણીવાર આપણે દેશી ભાષામાં કહીએ તો દૂધ ચોરી ગયું એવું આપણે કહીએ, એટલે કે દૂધ તો હોય અડરમાં પણ એ બહાર નીકળી શકે નહીં. તો એનું કારણ છે એડ્રીનાલિન. સો મિલ્કિંગ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો આસ્પેક્ટ છે બ્રીડિંગ. કારણ કે બ્રીડિંગ હશે, કાવિંગ થશે તો જ મિલ્ક પ્રોડક્શન મળશે. સો આફ્ટર પાર્ચ્યુરેશન animals may come heat within months time. It takes about 2 months for complete uterine involution. આપણે નેક્સ્ટ લેક્ચરોમાં ભણશું કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ એનિમલની, તેમાં ઇસ્ટ્રસ સાયકલ 21 દિવસની હોય, એટલે કે દર 21મા દિવસે એનિમલ છે, ગાય કે ભેંસ છે, એ ગરમીમાં આવે.
જો આજે પાર્ટ્યુરેશન થયું હોય તો હેલ્ધી એનિમલ હશે તો 21મા દિવસે, આજથી 21મા દિવસે ફરીથી ગરમીમાં આવે. બટ કાવિંગ થયું હતું તો એનું જે અંદરનું જે યુટેરસ છે, આખું રિપ્રોડક્ટિવ ટ્રેક છે, એને કાવિંગ પછી પાછું હેલ્ધી થતા અથવા તો સરખું થવા માટે 2 મહિનાનો ટાઈમ ઓછામાં ઓછો લાગે. એટલે કે જનરલી એનિમલ્સ કમિંગ ઇન હીટ વિધિન 2 months ઓફ પાર્ટ્યુરેશન મે નોટ બી બ્રેડ. એટલે કે જનરલી એનિમલ છે એ જ્યારે 2 મહિના પછીની જે હીટ હોય અથવા ગરમીમાં આવે ત્યારે જ એનું આપણે રિપ્રોડક્શન કરવાનું. એટલે કે ટૂંકમાં 2 મહિના પહેલા, કાવિંગના 2 મહિના પહેલા ફરીથી એનિમલનું રિપ્રોડક્શન કરવું જોઈએ નહીં. કારણ શું? તો કે જે યુટેરસ છે અથવા તો રિપ્રોડક્ટિવ ટ્રેક છે, તો કાવિંગ એટલે કે વિયાણ પછી ફરીથી એને સાજું અથવા સ્વસ્થ થવામાં ઓછામાં ઓછો 2 મહિનાનો ટાઈમ લાગે. એક્ઝોટિક કાવ હેવ અ કાવિંગ ઇન્ટરવલ લોઅર એઝ કમ્પેર ટુ ઝેબ્રુ કેટલ. કાવિંગ ઇન્ટરવલ એટલે શું? તો કે 2 વિયાણ વચ્ચેનો સમય, ટાઈમ પીરિયડ બિટવીન 2 કાવિંગ, એને કહેવાય કાવિંગ ઇન્ટરવલ. તો એક્ઝોટિક કાવ્સ છે તો એનો કાવિંગ ઇન્ટરવલ ઓછો છે, અરાઉન્ડ એ 12 થી 15 મહિનામાં જ છે બીજી વાર કાવિંગ આપશે. જ્યારે આપણી કેટલમાં એ અંદાજે 2 વર્ષ જેટલો છે. એટલે કે આજે વિયાણ કર્યું હોય તો જનરલી 18 મહિનાથી લઈને 2 વર્ષ થાય ત્યારે પછી વિયાણ થશે. તો અહીંયા તમે જોઈ શકશો કે કાવિંગ ઇન્ટરવલ એક્ઝોટિક કાવ માટે 13 થી 14, પછી ક્રોસ બ્રીડ હોય એચએફ કે જર્સી ક્રોસ તો એમાં 14 થી 16 મહિના, ઇન્ડિજિનસ કાવ માટે 17 થી 19 મહિના, અને બફેલોઝ માટે થોડો વધારે કાવિંગ ઇન્ટરવલ. પણ એનું કારણ બી એ છે કે બફેલોમાં જનરલી મિલ્ક પ્રોડક્શન છે એ લાંબો સમય ચાલુ રહે, તો એનું કાવિંગ ઇન્ટરવલ છે અરાઉન્ડ 16 થી 20 મહિના હશે. બટ ધ કાવિંગ ઇન્ટરવલ લોંગર દેન 15 months leads to uneconomical production. Hence, the milking animal should be reproduced successfully bred between 3 to 5 months after calving. તો આ બી ખાસ યાદ રાખજો કે કોઈ બી ફાર્મમાં અથવા કોઈ એનિમલનું કાવિંગ ઇન્ટરવલ 15 મહિના કરતાં વધારે હોય તો આપને લોસ જશે. શા માટે? કે માની લો કે એનિમલ છે તો એ કાવ છે તો 10 મહિના 11 મહિના દૂધ આપશે, પછી 2 થી 3 મહિના છે એ ડ્રાય રહે, એટલે ટોટલ કેટલા થાય? 14 મહિના, અને ફરીથી 14મા મહિને વિયાણ આપશે. પણ માની લો કે એનિમલનું સક્સેસફુલ બ્રીડિંગ ના થયું તો શું થાય? એ દૂધ તો 10 મહિના જ આપશે, બટ પાછળનો જે ડ્રાય પીરિયડ છે વધી જાય. એટલે કે માની લો કાવિંગ ઇન્ટરવલ 2 વર્ષનો થઈ જાય તો એમાં દૂધ તો એ 2 વર્ષમાંથી 10 મહિના 11 મહિના જ આપશે, બાકીનું 1 વર્ષ એ ડ્રાય રહેશે, કોઈ મિલ્ક પ્રોડક્શન આપશે નહીં, એટલે કે આપને નુકસાની જાય. તો ટોટલ જે કાવિંગ ઇન્ટરવલ છે એ 15 months 15 મહિના કરતાં ઓછો હોવો જોઈએ. તો એ જાળવવા માટે તમારે શું કરવાનું કે એનિમલ છે એનું કાવિંગ થાય એના 3 થી લઈને 5 મહિનાની અંદર એનું સક્સેસફુલ બ્રીડિંગ કરવું જોઈએ. તો જ જે છે કાવિંગ ઇન્ટરવલ 15 મહિનાનો એ જળવાઈ દે. શા માટે? તો કે માની લો જેસ્ટેશન પીરિયડ છે એ 9 મહિનાનો હોય, અને શરૂઆતના તમે 2 મહિના કાવિંગ થાય પછી 3જા મહિને માની લો એનું બ્રીડિંગ કરાવ્યું તો 9 + 3 મહિના આ એટલે કે 12 થી 15 મહિનામાં એનું ફરીથી કાવિંગ થશે અને મિલ્ક પ્રોડક્શન છે જળવાઈ રહેશે. સો બ્રીડિંગ પછી બીજી વાત કરીએ હાઉસિંગની. સો મિલ્કિંગ એનિમલ્સ શુડ બી હાઉસ્ડ ઇન અ સચ અ વે ધેટ they are protected from extreme climate, wildlife અને એક્ટોપેરાસાઇટ. તેનું જે હાઉસિંગ છે એ રીતનું હોવું જોઈએ કે એને એક્સ્ટ્રીમ ક્લાઇમેટ, જેમ કે વધુ પડતી ગરમી, વધુ પડતો વરસાદ કે વધુ પડતી ઠંડી સામે, પ્લસ જે જંગલી જનાવરો છે એની સામે, અને એક્ટોપેરાસાઇટ એટલે કે ટીક છે, માઇટ છે અથવા તો મચ્છર છે એની સામે રક્ષણ મળવું જોઈએ. They are comfortable under sufficient ventilation and sanitation. જો ઘરમાં અથવા એનો જે શેડ છે એમાં પ્રોપર વેન્ટિલેશન હશે, હવા ઉજાસ હશે, અને પ્રોપર સેનિટેશન એટલે કે સ્વચ્છતા હશે તો એ કમ્ફર્ટેબલ રહી શકશે અને એનું મિલ્ક પ્રોડક્શન છે એ વધશે. ધીસ ઇઝ કન્વિનિયન્સ ઇન ફીડિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કાઉસ ઓલ્સો. એટલે કે એનિમલનું ફીડિંગ કરવું અને બીજું મેનેજમેન્ટ કરવું બી સરળ બનશે જો એનું હાઉસિંગ પ્રોપર હશે તો. હવે વાત કરીએ ડ્રાઇંગની. તો ડ્રાઇંગ એટલે શું? દેશી ભાષામાં કહીએ તો વસૂકી જાવ, અથવા તો એવો પીરિયડ કે જે દરમિયાન મિલ્કિંગ એનિમલ છે એ દૂધ આપે નહીં, એને કહેવાય ડ્રાઇંગ.
It is necessary that dairy animals have long 60-day dry period. તો આ બી ખાસ યાદ રાખજો, ઘણીવાર ઓબ્જેક્ટિવમાં પૂછાશે કે મિનિમમ કેટલા દિવસનો ડ્રાય પીરિયડ છે એનિમલને આપવો, તો કે 60 દિવસ મિનિમમ. શા માટે? because the nutrient reserve that is lost during lactation it replenished in the body and the memory system makes good wear and tear of different tissue and get ready for the next lactation. તો જનરલી માની લો કે આજે કોઈ ગાય છે એનું કાવિંગ થયું છે, તો ત્રીજા મહિને આપણે બ્રીડિંગ કરાવ્યું અને સક્સેસફુલ ગયું, તો એ જેસ્ટેશન પીરિયડ અથવા જે ગર્ભાકાળનો સમય કેટલો છે? 9 મહિના. તો એ 9 મહિનામાંથી જ્યારે 6 મહિના પૂરા થઈ જાય, 6 થી 6.5 મહિના, તો એવા એનિમલને આપણે કેવા કહેવાય? એડવાન્સ પ્રેગ્નન્ટ. તો એ 6.5 મહિના પૂરા થઈ જાય પછી બાકીના 2.5 મહિના માટે એનિમલને છે દોવા જોઈએ નહીં, એનું મિલ્કિંગ કરવું જોઈએ નહીં. શા માટે? કારણ કે જે લાસ્ટના જે 2 થી 2.5 મહિના છે જનરલી જેસ્ટેશનના, એટલે કે 9 મહિના ટોટલ હોય, તેમાંથી છેલ્લા જે 7, 8 અને 9મો મહિનો છે એનો જેસ્ટેશનનો, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે ત્યારે જ જે બચ્ચાનો ગ્રોથ છે સૌથી વધારે હોય જે ગાય કે ભેંસ છે એના બોડીની અંદર, એટલે કે એના ઉછેર માટે ન્યુટ્રિયન્ટ્સ વધારે જોશે. જો એ વખતે બી તમે દોવાણ ચાલુ રાખો તો શું થાય કે ન્યુટ્રિયન્ટ્સ છે એના ફીટસને અથવા તો એના બચ્ચાને ઓછા મળે, અને ઘણીવાર જે ડેડ બચ્ચું અથવા તો મરેલું બચ્ચું જન્મે અથવા તો વીક બચ્ચું જન્મે કે જે લાંબો સમય જીવી શકે નહીં. તો એટલા જ માટે ઓછામાં ઓછો 60 દિવસનો ડ્રાય પીરિયડ જે એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ છે એને આપવો જોઈએ. એટલે કે એનો જે પ્રેગ્નન્સી કાર્ડ હોય તો એના છેલ્લા 2 થી 2.5 મહિના માટે આપણે એને દોવું જોઈએ નહીં. શા માટે? તો કે માની લો 9 મહિના એને દૂધ આપ્યું હતું, તો એ વખતે જે ન્યુટ્રિયન્ટ્સ બોડીમાંથી લોસ થયા હશે એ પાછા બોડીમાં આવી જાય, અને બીજું કે 9 મહિના તમે દોવાણ કર્યું તો અડરમાં જે નુકસાન થયું હોય એ બી ફરીથી રિપેર થઈ જાય. પ્લસ જે એનિમલ છે પ્રેગ્નન્ટ એનિમલ, તો એના યુટેરસમાં જે ફીટસ ગ્રોથ થતો હોય ઝડપથી બચ્ચું જેનો ઉછેર થતો હોય, તો એને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ મળી શકે. તો ત્રીજું છે ન્યુટ્રિયન્ટ્સ આર ડિરાઇવ્ડ ટુ ધ એક્ટિવલી ગ્રોઈંગ ફીટસ. એટલે કે છેલ્લા 2 મહિના દરમિયાન ફીટસનો ગ્રોથ સૌથી વધારે હોય, એટલે કે ન્યુટ્રિયન્ટ્સ વધારે જોઈએ. તો ન્યુટ્રિયન્ટ્સ છે જો તમે દોવાણ ચાલુ રાખો તો ન્યુટ્રિયન્ટ્સ ફીટસને એટલે કે બચ્ચાને મળવાની જગ્યાએ દૂધ પ્રોડ્યુસ થવામાં જ જતા રહે, તો બચ્ચાનો પ્રોપર ગ્રોથ થાય નહીં. એટલે કે ઓછામાં ઓછો 60 દિવસનો તમારે ડ્રાય પીરિયડ આપવો જોઈએ. વિથ હાઈ યીલ્ડિંગ ઇન્ડિજિનસ એનિમલ ધ પીરિયડ અબાઉટ 100 days ઇઝ કન્સિડર એડિક્વેટ. માની લો કોઈ એનિમલ છે 20 થી 25 લીટર દૂધ આપતા હોય, તો એવા એનિમલને ઓછામાં ઓછું 100 દિવસ છે આપણે ડ્રાય પીરિયડ આપવો જોઈએ. The dry advanced pregnant animal should be given extra allowance of nutrients to meet need of body, અને એને કહેવામાં આવે સ્ટીમિંગ અપ. તો આ બી ડેફિનેશન ઘણીવાર તમને પૂછાય કે સ્ટીમિંગ અપ એટલે શું? એટલે કે ડ્રાય એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ, એટલે કે એવી ગાય કે ભેંસ કે જનરલી 6.5 થી 7 મહિના જેટલી પ્રેગ્નન્ટ છે અને ડ્રાય છે, એટલે કે આપણે એનું મિલ્ક પ્રોડક્શન લેતા નથી, એવા એનિમલને આપણે વધારે પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ આપશું, એની જરૂરિયાત કરતાં વધારે, જેમ કે વધારે કોન્સન્ટ્રેટ આપશું, વધારે સારું લેગ્યુમ્સ આપશું. તો એ જે આખી જે પ્રેક્ટિસ કહેવાય એને શું કહેવામાં આવે? સ્ટીમિંગ અપ. એટલે કે નોર્મલી એના પ્રેગ્નન્સીના લાસ્ટ 1.5 થી 2 મહિના માટે વધારે પ્રમાણમાં સારું આપણે એને ન્યુટ્રિયન્ટ્સ વાળો ખોરાક આપીએ એને કહેવાય સ્ટીમિંગ અપ. હવે મેથડ ઓફ ડ્રાઈંગ, તમે એનિમલ છે એને ડ્રાય કઈ રીતે કરી શકો? આપણે વાત કરી કે ઓછામાં ઓછો 60 દિવસનો ડ્રાય પીરિયડ આપવો, તો એની ટોટલ 3 રીતો છે. The animal which have had lactation period of 10 months and which carry the fetus of 6 to 7 months may be dry. તો પહેલા તો કેવા એનિમલને આપણે ડ્રાય કરવા જોઈએ? તો કે એવા એનિમલ કે જેનું ટોટલ 10 મહિના જેટલું એણે દૂધ આપી દીધું છે અને 6 થી 7 મહિના જેટલી એ પ્રેગ્નન્ટ છે, તો એને શું કહેવાય? એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ. એવા એનિમલને આપણે ડ્રાય કરવા જોઈએ. The animal to be dried should not be allowed to come in contact with their cows. જે એનિમલને આપણે ડ્રાય કરવાના હોય તો એના બચ્ચાના સંપર્કમાં આવવા જોઈએ નહીં.
their concentrate feeding should be discontinued. એનું જે આપણે દાણ આપતા હોઈએ દાણ બી બંધ કરી દેવું. એકવાર ડ્રાય થઈ જાય પછી પાછું આપશું, પણ પહેલા શરૂઆતમાં ડ્રાય કરવા માટે કોન્સન્ટ્રેટ છે એને બંધ કરી દેવું. They should not be fed any succulent roughage. એને કોઈ સકલન્ટ એટલે કે ગ્રીન રફેજ બી આપવું નહીં, ખાલી લો ક્વોલિટીનું ડ્રાય રફેજ આપવું. અને એ બી કેટલું તો કે 50 થી 60% ઓફ નોર્મલ ક્વોન્ટિટી. એને જેટલું જોઈએ એના 50 થી 60% જ આપવું. તો આ બધું શું કામ કરવાનું કે એનિમલનું ફીડ ઇન્ટેક ઘટે, એનિમલ સ્ટ્રેસમાં આવે અને એનું મિલ્ક પ્રોડક્શન છે બંધ થઈ જાય. એટલે કે એનિમલ છે એ શું થઈ જાય ડ્રાય. ઓછામાં ઓછું 60 દિવસનો જે ડ્રાય પીરિયડ આપવો પડે તો એ વખતે તમે આ રીતે એને ડ્રાય કરી શકો. હવે આ બી તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, મેથડ ઓફ ડ્રાઇંગ. તો ડ્રાઇંગ એનિમલને ડ્રાય કરવા માટેની અથવા તો એનિમલનું મિલ્ક પ્રોડક્શન બંધ કરવા માટેની 3 રીતો છે. સૌથી પહેલી આવે પાર્શિયલ મિલ્કિંગ મેથડ. પાર્શિયલનો મતલબ આપણે બધાનો ખ્યાલ છે, પાર્શિયલ એટલે કે થોડુંક. સો આ મેથડમાં શું હોય તો ઇન ધીસ મેથડ ઓફ ડ્રાઇંગ ડોન્ટ ફુલી મિલ્ક ધ એનિમલ બટ સમ એમાઉન્ટ ઇઝ એલાઉડ ટુ રિમેઇન ઇન ધ અડર. Thus, intramemory pressure in the udder is not completely revealed. એટલે કે આ મેથડમાં એનિમલ છે ને પૂરેપૂરું દોવામાં આવતું નથી, ખાલી 50% જ દોઈએ. તો એટલે શું થાય કે ઇન્ટ્રામેમરી પ્રેશર છે એ 0 થાય નહીં. જો એ 0 ના થાય તો જે મિલ્ક બનવાની જે સ્પીડ છે એ બી ઘટી જાય અને ધીરે ધીરે મિલ્ક બનતું બંધ થઈ જાય અને એનિમલ છે એ ડ્રાય થઈ જાય. So this result in reduced milk secretion day by day. The secretion is inversely proportional to intramemory pressure. એટલે કે દિવસે દિવસે દૂધ બનવાની ક્રિયા છે ઘટતી જાય અને ત્યારબાદ when milk is considerably reduced, milk first on alternate day, then once in 3 days and dry the animal. એટલે કે જેવું મિલ્ક પ્રોડક્શન એનિમલનું ઘટી જાય પછી એને પહેલા તો દિવસમાં એક જ વાર, પછી 2 દિવસે એકવાર, પછી 3 દિવસે એકવાર એ રીતે દોવાનું. એટલે જનરલી એ 10 થી 12 દિવસમાં એનિમલ છે એ ડ્રાય થઈ જશે. બીજી મેથડ છે ઇન્ટરમીડિયેટ મિલ્કિંગ મેથડ. પાર્શિયલ મેથડમાં આપણે શું કરતા, એનિમલને રોજ દોતા, પણ કેટલું તો કે 50% જેટલું. જ્યારે આ જે મેથડ છે ઇન્ટરમીડિયેટ મિલ્કિંગ મેથડ, તો એમાં શું કરવાનું કે એનિમલને આપણે નોર્મલી દિવસમાં 2 વાર દોતા હોઈએ એની જગ્યાએ દિવસમાં એક જ વાર દોવાનું, પછી 2 દિવસે એકવાર દોવાનું અને 3 દિવસે એકવાર દોવાનું. સો એક્સટેન્ડિંગ ધ પીરિયડ બિટવીન મિલ્કિંગ્સ ધેન સ્ટોપિંગ ધ મિલ્ક. એટલે કે નોર્મલી દિવસમાં એકવાર, પછી 2 દિવસે એકવાર, પછી 3 દિવસે એકવાર, એ રીતે મિલ્કિંગ વચ્ચેનો જે સમયગાળો છે વધારતો જવાનો. તો જનરલી એ 2 થી 3 વીકમાં એનિમલ છે એ ડ્રાય થઈ જશે. અને ત્રીજી મેથડ છે એબ્રપ્ટ સ્ટોપેજ ઓફ મિલ્કિંગ. So this is the most effective method of drying. તો આ બી તમને ઘણીવાર ઓબ્જેક્ટિવમાં પૂછાય કે which is the most effective method for drying. તો આન્સર આવશે abrupt stoppage of milking. Animals with high yielding can be dried by this method. એવા એનિમલ કે જેનું મિલ્ક પ્રોડક્શન બહુ વધારે હોય તો એવા એનિમલને તમે આ મેથડ દ્વારા સારી રીતે ડ્રાય કરી શકો. તો આ મેથડમાં શું હોય કે સડનલી એનિમલને દોવાનું બંધ જ કરી દેવાનું. માની લો કે આપણે એનિમલને ડ્રાય કરવું છે તો કાલથી આપણે એનિમલને દોશું જ નહીં. તો એનાથી શું થાય કે એના અડરમાં જે મિલ્ક પ્રોડ્યુસ થઈ ગયું હશે, એટલે કે ઇન્ટ્રામેમરી પ્રેશર કેવું હશે હાઈએસ્ટ, એટલે કે મિલ્ક બનવાનું છે એ બંધ થઈ જશે. મિલ્કિંગ ઇઝ નોટ ડન, ધ ઇન્ટ્રામેમરી પ્રેશર ઇઝ બિલ્ટ અપ ઇન ધ અડર, હેન્સ મિલ્ક સિક્રેશન કમ્સ ટુ સ્ટેન્ડ સ્ટીલ. એટલે કે તમે દૂધ દોશો જ નહીં તો શું થાય, અડરમાં દૂધ છે મેક્સિમમ ભરાઈ ગયું હશે, એટલે કે નવું દૂધ હવે બનશે નહીં, મિલ્ક સિક્રેશન થશે નહીં અને મિલ્ક સિક્રેશન છે બંધ થઈ જાય. If the formation of fresh milk is stopped, the milk readily filled in the udder gets reabsorbed in the bloodstream and the cow gets drier. તો આ રીતે શું થાય, 2 થી 3 કે 4 દિવસ પછી જેટલું બી દૂધ હવે નવું તો બનવાનું નથી, પણ અડરમાં જેટલું દૂધ હશે એ બી ફરીથી એની બ્લડમાં શોષાઈ જશે અને ન્યુટ્રિયન્ટ્સ છે એ એનિમલ છે એના કામમાં આવશે અને એનિમલ છે એ ડ્રાય થઈ જશે. તો આ વાત કરીએ આપણે ડ્રાઇંગની. હવે વાત કરીએ પ્રોવાઇડિંગ વોટર. જેટલું ફીડ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ મિલ્કિંગ એનિમલ્સ માટે વોટર ઇમ્પોર્ટન્ટ છે. મિલ્કિંગ એનિમલ્સ પરફોર્મ વેરી હાર્ડ વર્ક ઇન સિક્રેશન ઓફ મિલ્ક. They lose quite a lot of water for formation of milk. Generally,
1 લિટર દૂધ બનવા માટે 3 લિટર પાણી જોઈએ એનિમલને. એટલે કે જેટલું વધારે મિલ્ક પ્રોડક્શન એનિમલ આપશે એટલી જ એની વોટર રિક્વાયરમેન્ટ વધારે હશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ they need more water than that needed by animal of other category of dairy herd. એટલે કે મિલ્કિંગ એનિમલ્સ છે એને વધારે પાણી જોશે ડ્રાય હીફર અથવા તો કાફની સમકક્ષ. એટલે કે જનરલી ફાર્મમાં જે નોન પ્રોડ્યુસિંગ એનિમલ હશે, જે મિલ્ક પ્રોડક્શન નહીં આપતા હોય, એના કરતાં મિલ્કિંગ એનિમલ્સનું વોટર રિક્વાયરમેન્ટ છે વધારે હોય. શા માટે? કારણ કે દૂધ બનવા માટે વધારે પાણી જોઈએ. ફોલોઈંગ ફેક્ટર અફેક્ટ ધ વોટર રિક્વાયરમેન્ટ ઓફ મિલ્કિંગ એનિમલ. દૂધાળા પશુઓ છે તો એની વોટર રિક્વાયરમેન્ટ કયા ફેક્ટર ઉપર આધાર રાખે? તો કે એમ્બિયન્ટ ટેમ્પરેચર. ઉનાળો હોય તો વધારે પાણી જોઈએ, શિયાળો હોય તો ઓછું જોઈએ. ધેન મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ ફીડ. જો તમે સારી ક્વોલિટીનું એને ગ્રીન રફેજ આપતા હો તો એમાંથી જે પાણી છે એ પૂરતા પ્રમાણમાં એનિમલને મળે. એટલે કે એનિમલની ઓવરઓલ વોટર રિક્વાયરમેન્ટ ઘટે. એની જગ્યાએ તમે ડ્રાય ફોડર આપતા હો અને કોન્સન્ટ્રેટ જ આપતા હો તો ડ્રાય અને કોન્સન્ટ્રેટમાં વોટરનું પ્રમાણ ઓછું હોય, મોઇસ્ચર ઓછું હોય, તો એને વોટરની રિક્વાયરમેન્ટ છે વધશે. પછી મિલ્ક ઇટ. હમણાં વાત કરીએ એમ કે જો મિલ્ક પ્રોડક્શન વધારે તો વોટર રિક્વાયરમેન્ટ વધારે, મિલ્ક પ્રોડક્શન ઓછું તો વોટર રિક્વાયરમેન્ટ ઓછું. ટેમ્પરેચર ઓફ વોટર એટલે કે પાણીનું તાપમાન. જે પાણી તમે એનિમલને પીવા માટે આપો છો, જો એ કમ્ફર્ટેબલ હશે, બહુ ઠંડુય નહીં અને બહુ ગરમય નહીં, તો એનિમલ છે એ પાણીને વધારે પીશે. ધ ડિગ્રી ઓફ ક્લીનલીનેસ ઓફ વોટર પ્લસ પાણી કેટલું ચોખ્ખું છે. જો ચોખ્ખું પાણી હશે તો એનિમલ વધારે પીશે. જો એ ગંદુ હશે કે એમાંથી ખરાબ સ્મેલ આવતી હશે તો એનિમલ છે એ પાણી પીશે નહીં. હવે વોટર રિક્વાયરમેન્ટ આ બી ખાસ યાદ રાખજો, ઘણીવાર ઓબ્જેક્ટિવમાં પૂછાય. મિલ્કિંગ એનિમલ ઇન એડિશન ટુ 30 to 35 લીટર ફોર મેન્ટેનન્સ, 2 to 3 લીટર ફોર એવરી 1 લીટર ઓફ મિલ્ક પ્રોડક્શન ઇઝ રિક્વાયર્ડ. તો મિલ્કિંગ એનિમલ્સ છે એને કેટલું પાણી જોઈએ? પેલું તો એના મેન્ટેનન્સ, બોડીને મેન્ટેન કરવા 30 થી 35 લીટર, અને બીજું એનું જેટલું મિલ્ક પ્રોડક્શન હોય તો એના પર લીટરે 3 લીટર મિલ્ક જોઈએ. તો ખાસ યાદ રાખજો, એક્ઝામમાં તમને પૂછાય 2 થી 3 અહીંયા આપ્યું છે, પણ એની જગ્યાએ તમારે કેટલું લખવાનું? 3. એટલે કે 1 લીટર મિલ્ક પ્રોડક્શન માટે 3 લીટર્સ વોટર જોઈએ. હવે માની લો કે કોઈ એનિમલ છે તો એનું 10 લીટર મિલ્ક પ્રોડક્શન છે, તો એને વોટર કેટલું જોશે પીવા માટે? તો કે 30 થી 35 લીટર તો એના મેન્ટેનન્સ માટે, પ્લસ 10 લીટર મિલ્ક પ્રોડક્શન છે તો 1 લીટરે કેટલું જોઈએ? 3 લીટર. તો 10 લીટરે 30 લીટર, એટલે કે 30 લીટર મેન્ટેનન્સ પ્લસ 30 લીટર એના મિલ્ક પ્રોડક્શન માટે, એટલે કે ટોટલ 60 લીટર મિલ્ક 60 લીટર વોટર છે એ આ પર્ટિક્યુલર એનિમલને જોશે પીવા માટે. ઇન સમર ધ વોટર રિક્વાયરમેન્ટ મે બી ઇન્ક્રીઝ બાય 100% ઓફ ધ વિન્ટર. માની લો કે શિયાળો છે તેમાં 60 લીટર જ જોતું હોય પાણી એનિમલને પીવા, જ્યારે ઉનાળો હોય તો એ 120 લીટર જેટલું જોઈએ. ઇન એડિશન ટુ ડ્રિંકિંગ વોટર અબાઉટ 40 to 70 લીટર્સ ઓફ વોટર પર કાવ ડેઇલી ઇઝ રિક્વાયર્ડ ફોર ક્લિનિંગ એન્ડ વોશિંગ ઓફ એનિમલ. એટલે કે એનિમલને જેટલું પાણી પીવા જોઈએ એ ઉપરાંત પર એનિમલ રોજનું 40 થી 70 લીટર જેટલું પાણી જોઈએ એનિમલનો શેડ સાફ કરવા માટે, મિલ્કિંગ પાર્લર સાફ કરવા માટે, અથવા તો એનિમલને નવડાવવા માટે. મિલ્કિંગ એનિમલ શુડ હેવ ફ્રી એક્સેસ ટુ ક્લીન ડ્રિંકિંગ વોટર ઓલ ધ ટાઈમ. જેટલા બી દૂધાળા પશુઓ છે એને 24 કલાક એની ઈચ્છા પ્રમાણે પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ. ઇફ ધીસ ઇઝ નોટ પોસિબલ ધે શુડ બી ગિવન વોટર એટલીસ્ટ 4 times ડેઇલી. માની લો તમે એને 24 કલાક પાણી ના આપી શકતા હો તો દિવસમાં ઓછામાં ઓછું 4 વખત એને પાણી આપવું જોઈએ. In regions where winter are very chilly, the drinking for milking may be slightly warm up. એવા પ્રદેશ કે જ્યાં બહુ ઠંડી રહેતી હોય તો એવા પ્રદેશોમાં એનિમલને જે તમે પીવાનું પાણી આપો એ થોડું વોર્મ કરેલું, થોડું ગરમ હોવું જોઈએ. પ્રોવાઇડિંગ વોટર ટુ મિલ્કિંગ એનિમલ્સ થ્રુ ઓટોમેટિક ડ્રિંકિંગ બાઉલ્સ ઇઝ ધ મોસ્ટ સેટિસ્ફેક્ટરી વે. જનરલી જે કન્વેન્શનલ હાઉસિંગ હોય, એનિમલને તમે 24 કલાક બાંધીને રાખતા હો તો એમાં તમે અહીંયા ફોટોમાં જોઈ શકો એ રીતે ઓટોમેટિક બાઉલ આપેલા હોય કે જેમાં ઓટોમેટિક પાણી ભરાય. જેવું એનિમલ પાણી પી લે એટલે ફરીથી એ બાઉલ ઓટોમેટિકથી ભરાઈ જશે. તો એનિમલ છે એને થ્રુ આઉટ 24
કલાક પાણી જ્યારે પીવું હશે ત્યારે એનિમલ છે એને પી શકશે. તો હવે વાત કરીએ હેલ્થ કેર મેઝર્સની. જેવી રીતે ફીડિંગ વોટરિંગ જરૂર છે એટલું જ એનું હેલ્થ બી જરૂરી છે. જો કોઈ દૂધાળા પશુઓને કોઈ રોગ થાય તો સૌથી પહેલાં એનો ખોરાક ઘટી જાય, અને ખોરાક ઘટે એટલે મિલ્ક પ્રોડક્શન ઘટે. સો સેનિટેશન, આઇસોલેશન ઓફ સિક એનિમલ એન્ડ ટ્રાઇમલી ટ્રીટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મોટાભાગના ડિસીઝ છે એનિમલના એ કેવા હોય, કોન્ટેજિયસ, ચેપી, એકમાંથી બીજામાં ફેલાય. એટલે કે એવા એનિમલ તમને જ્યારે મળે રોગવાળા તો તરત જ એવા એનિમલને આઇસોલેશન કરી દેવું, એટલે કે હડમાંથી છૂટું કોઈ બીજી જગ્યાએ રાખવું અને પ્રોપર એની ટ્રીટમેન્ટ આપવી. હવે રૂટીન ટેસ્ટ કઈ કઈ કરવાની મિલ્કિંગ એનિમલ્સમાં, તો કે CMT ટેસ્ટ. હમણાં જ વાત કરી એમ મસ્ટાઇટિસ માટેની. ભલે તમને લક્ષણ જોવા મળે કે ના મળે, પણ રેન્ડમલી તમારે દરેક એનિમલનું અમુક અંતરે અમુક ટાઈમ પીરિયડે એનું CMT ટેસ્ટ, કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ટેસ્ટ કરવી જોઈએ. સો અહીંયા ફરીથી તમે પિક્ચરમાં જોઈ શકશો કે CMT કીટ, પછી દરેક એક આંચળમાંથી એક બાઉલમાં મિલ્ક લેવાનું, એમ ચારેય આંચળમાંથી મિલ્ક લઈ પછી એમાં કેલિફોર્નિયા મસ્ટાઇટિસ જે આ બ્લુ કલરનો એજન્ટ છે એ નાખવાનું અને પ્લેટ રાખી દેવાની. જો કોઈ બી આંચળમાં મસ્ટાઇટિસ હશે તો એ દૂધ સ્ટીકી અને ગ્રીનિશ કલરનું બની જશે. બીજી વાત કરીએ એન્યુઅલી ટેસ્ટ. જનરલી જે મિલ્કિંગ એનિમલ્સ છે, મેઇનલી કેટલ અને બફેલો, એમાં વર્ષમાં એક વખત આ 3 ડિસીઝની ટેસ્ટ કરવી જોઈએ. કઈ કઈ, તો કે ટ્યુબરકુલોસિસ એટલે કે TB, જોન્સ ડિસીઝ એટલે કે JD અને બ્રુસેલોસિસ. શા માટે? કારણ કે આ બધા કોન્ટેજિયસ ડિસીઝ છે અને મોસ્ટ કોમન જોવા મળે. એમાંથી બીજી આ બ્રુસેલોસિસ છે એ સૌથી આપણે કહીએ ખતરનાક. શા માટે? કારણ કે બ્રુસેલોસિસમાં એનિમલ છે એ લગભગ 6 થી 7 મહિનાનું પ્રેગ્નન્ટ થઈ જાય ત્યારે એનું એબોર્શન થઈ જાય. અને આ જે બ્રુસેલા ડિસીઝ છે એ SMT છે. SMT એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એટલે કે રિપ્રોડક્શન અથવા તો મેટિંગ વખતે મેલમાંથી ફિમેલમાં અથવા તો ફિમેલમાંથી મેલમાં જઈ શકે. અને એક વખત બ્રુસેલોસિસ થઈ જાય કોઈ ફિમેલને તો એમાં આજીવન પછી તમને રિપ્રોડક્શન મળશે નહીં. તો હવે આ ત્રણેય જે ટેસ્ટ છે, TB, JD અને બ્રુસેલા, તો એની વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ TB અને JD ટેસ્ટિંગ. તો આ કઈ રીતે કરવામાં આવે, તો તમે બે ટેસ્ટ એકી સાથે કરી શકો. કઈ રીતે, તો કે અહીંયા તમે પહેલા પિક્ચરમાં જોવો એ રીતે એનિમલની ગળાના ભાગે 2 ચોરસ એરિયામાં તમારે જે વાળ હોય એ દૂર કરી દેવાના. અહીંયા તમે જોઈ શકશો કે 2 ચોરસ એરિયા છે એના ગળાનો, કે જ્યાં વાળ આપણે દૂર કરી દીધા. પછી આ બંને જગ્યામાં આ રીતે ઇન્જેક્શન દ્વારા TB એજન્ટ, ટ્યુબરકુલિન એજન્ટ, અને બીજા જે ચોરસ છે એમાં જોન્સ ડિસીઝનો એજન્ટ છે ઇન્જેક્શન દ્વારા આપણે એની ચામડીની અંદર, એ જગ્યાએ ચામડીની અંદર આપણે ઇન્જેક્ટ કરશું, એટલે કે દાખલ કરશું. તો એનાથી શું થશે કે આ રીતે તમે પહેલા પિક્ચરમાં જોઈ શકશો એમ કે જ્યાં આપણે ઇન્જેક્શનથી TB અને JDનું ઇન્જેક્શન માર્યું હતું ત્યાં સોજો આવી જશે, ગાંઠ બની જશે. એ ગાંઠનું તમારે બીજા પિક્ચરમાં તમે જોઈ શકો એમ વર્નિયર કેલિપર્સ વડે એને માપવાની. ક્યારે માપવાની, તો કે ઇન્જેક્શન આપો એટલે તરત, પછી ઇન્જેક્શન આપ્યાના 48 કલાકે અને ઇન્જેક્શન આપ્યું હોય એના 72 કલાકે. હવે જ્યારે તમે 72 કલાકે માપશો અને એ તમારે જો 4 mm કરતાં વધારે, આ જે સોજો છે તો એની જાડાઈ 4 mm કરતાં વધારે હોય તો એનિમલ છે એ TB અને JD માટે છે એ સસેપ્ટિબલ છે. માની લો TBનું ઇન્જેક્શન આપ્યું હોય ને 4 mm કરતાં વધારે હોય તો TB માટે, અને JDનું આપ્યું હોય તો JD માટે. તો આવા એનિમલને આઇસોલેટ કરવાના. 3 મહિના પછી ફરીથી ટેસ્ટ કરવાનો, અને આ વખતે બી જો એ પોઝિટિવ આવે તો એવા એનિમલને આપણા હર્ડમાંથી કરી દેવાના, એટલે કે દૂર કરી દેવાના. બીજી વાત કરીએ બ્રુસેલા ટેસ્ટિંગ. બ્રુસેલા મિલ્ક રિંગ ટેસ્ટ એને કહેવામાં આવે. તો આ કઈ રીતે કરવામાં આવે, તો કે માની લો કોઈ એનિમલ છે તો એનું એબોર્શન થઈ ગયું છે, તો એવા એનિમલનું પહેલાં તો તમારે આ રીતે ટેસ્ટ ટ્યુબમાં મિલ્કનું દૂધ લેવાનું, પછી એમાં બ્રુસેલા એન્ટીજન નાખવાનો. અહીંયા તમે પહેલી સ્લાઇડમાં જોઈ શકો એમ કે ટેસ્ટ ટ્યુબમાં દૂધ લીધેલું છે અને પછી એમાં બ્રુસેલા એન્ટીજન નાખશું. પછી એને 57 ડિગ્રી સેન્ટીગ્રેડે 1 કલાક માટે સ્ટેન્ડિંગ પોઝિશન, એટલે કે ઊભી સ્થિતિમાં રહેવા દેવાનું.
અને જો પોઝિટિવ હશે બ્રુસેલા માટે તો શું થશે કે અહીંયા તમે બીજા પિક્ચરમાં જોઈ શકશો કે દૂધમાં ઉપરની તરફ બ્લુ કલરની રિંગ આખી બની જશે. તો સમજવાનું કે આ એનિમલ છે એમાં બ્રુસેલા છે. અને માની લો કે નેગેટિવ હશે તો પિક્ચરમાં તમને જે બીજી ટેસ્ટ ટ્યુબ દેખાય તો એ રીતે આખું દૂધ છે જાંબલી જ રહેશે. જો રિંગ બને બ્લુ કલરની તો સમજવાનું કે બ્રુસેલા છે. તો આવા એનિમલનું આપણે બ્લડ કલેક્ટ કરશું અને લેબોરેટરીમાં એનું ડાયગ્નોસિસ કરશું. અને લેબોરેટરીમાં જે બી જો પોઝિટિવ આવે બ્રુસેલા માટે તો એવા એનિમલને તરત જ આપણે હર્ડમાંથી એનું કલિંગ કરી નાખશું. તો ખાસ યાદ રાખજો, આ એન્યુઅલ ટેસ્ટ છે ટીબી, જેડી અને બ્રુસેલા, જે દરેક કેટલ બફેલોમાં જનરલી વર્ષમાં એકવાર કરવી જોઈએ. પછી વેક્સિન શિડ્યુલ. આપણે બધાને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે જો તમે વેક્સિન પ્રોપરલી ટાઈમલી કરશો તો એ એનિમલમાં એ રોગ આવશે જ નહીં. સો ટાઈમલી વેક્સિનેશન ફોર પ્રિવેન્શન ઓફ ડિસીઝ, જે મેઇન ડિસીઝ છે એનિમલના, જેમ કે એફએમડી, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, જેને આપણે ખરવા મોવા કહીએ, પછી રિંગર પેસ્ટ આરપી, પછી હેમરેજિક સેપ્ટિસેમિયા કે જેને આપણે ગળ સૂંઢો કહીએ, કે જેમાં ગળાના ભાગે નીચેની તરફ સોજો આવી જાય, વિચ ઇઝ એચએસ, અને બ્લેક ક્વાર્ટર. તો આ બધાની વિરુદ્ધ છે વેક્સિનેશન પ્રોપર જે વેક્સિન હોય એ પ્રમાણે કરવું. તો અહીંયા તમે જોઈ શકશો કે કઈ રીતે એનિમલ છે એને વેક્સિન આપી શકાય. ત્રીજા પિક્ચરમાં તમે જોવો તો ઓટોમેટિક આ રીતના હવે વેક્સિનેટર જ અવેલેબલ છે, કે એમાં તમારે ડાયરેક્ટ વેક્સિનની વાયલ ચડાવી દેવાની અને તમે જે રીતે સેટ કરો એમ દરેક એનિમલમાં 2 કે 5 ml જેટલું વેક્સિન છે જતું રહેશે. પછી વાત કરીએ ડીવોર્મિંગની. સો આપણે અગાઉ બી આપણે વાત કરી કે પેરાસાઇટ છે પરોપજીવી એ 2 ટાઈપના હોય એનિમલમાં, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે કે જે બોડીની અંદર હોય, મેઇનલી ડાયજેસ્ટિવ ટ્રેકમાં હોય, અને એક્સટર્નલ એટલે કે ચામડીની ઉપર હોય, જેમ કે ટીક્સ, માઇટ, આપણે જેને ઈતરડી કહીએ એ બધા. તો એ બધાને આપણે વર્ષમાં 2 વખત ડીવોર્મિંગ દ્વારા દૂર કરવા જોઈએ. સો અ રેગ્યુલર રૂટીન કંટ્રોલ ઓફ એન્ડોપેરાસાઇટ ડીવોર્મિંગ શુડ બી ડન. તો વાત કરી કે પેરાસાઇટ 2 ટાઈપના હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇન્ટરનલ પેરાસાઇટની. તો ઇન્ટરનલ પેરાસાઇટને દૂર કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ડીવોર્મિંગ. તો ખાસ યાદ રાખજો, તમને ડેફિનેશન પૂછાય ડીવોર્મિંગ એટલે શું, તો કે ડીવોર્મિંગ એટલે રિમૂવલ ઓફ એન્ડોપેરાસાઇટ. ખાલી પેરાસાઇટના લગતા એન્ડોપેરાસાઇટ હોય. ખાલી એન્ડોપેરાસાઇટ એટલે ઇન્ટરનલ પેરાસાઇટને રિમૂવ કરવાની ક્રિયાને ડીવોર્મિંગ કહેવાય, એક્સટર્નલ પેરાસાઇટ માટે નહીં. લિસ્ટ વન્સ બિફોર ઓનસેટ ઓફ મોન્સૂન એન્ડ વન્સ આફ્ટર મોન્સૂન ઇઝ ઓવર. જનરલી ડીવોર્મિંગ ક્યારે કરવું જોઈએ? તો કે ચોમાસું શરૂ થાય એના પહેલાં અને ચોમાસું પતે એના પછી, એમ વર્ષમાં 2 વખત ડીવોર્મિંગ કરવું. ક્રોસબીડ એન્ડ એક્ઝોટિક એનિમલ્સ એઝ ધે આર વેરી બેડલી અફેક્ટેડ બાય વોર્મ ઇન્ફેક્ટેશન. મેઇનલી ક્રોસબીડ અને એક્ઝોટિક એનિમલ્સ છે, જર્સી, એચએફ, તો એમાં તમને પેરાસાઇટના પ્રોબ્લેમ વધારે જોવા મળે. હવે વાત કરીએ એક્ટોપેરાસાઇટની. તો એક્ટોપેરાસાઇટ દૂર કરવા હોય તો એનિમલ છે એનું પીરિયોડિક ડીપિંગ કરાવવું જોઈએ. ડીપિંગનો મતલબ શું? કે જનરલી એક મોટો પાણીનું તળાવ હોય કે હોજ બનાવેલો હોય તો એમાં જે એક્ટોપેરાસાઇટ મારવાની દવા છે એ નાખી દેવાની. પછી એનિમલના મોઢે મઝલ કે એવું બધું બાંધી કે જેનાથી એ પાણી પી ના શકે, અને ત્યારબાદ એનિમલ છે એને એ હોજ અથવા તળાવમાંથી પસાર કરવાની. એનાથી જે એનિમલની બોડી ઉપર જેટલા પેરાસાઇટ હશે, એક્સટર્નલ પેરાસાઇટ, એ બધા કિલ થઈ જશે અથવા દૂર થશે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? ડીપિંગ. અ હેલ્થ કેલેન્ડર પ્રિપેર્ડ indicating approximate date, months of year and the prophylactic measure to be taken against disease, worms and ectoparasite, and these should be rigidly followed. એટલે કે ફાર્મ ઉપર આપણે એક હેલ્થ કેલેન્ડર બનાવી નાખવાનું કે જેમાં કયા દિવસે અને કયા મહિને વેક્સિન આપવાનું, ક્યારે ડીવોર્મિંગ કરવાનું, ક્યારે ડીપિંગ કરાવવાનું અથવા તો એક્સોપેરાસાઇટ રિમૂવ કરવાના, એ બધાનું શિડ્યુલ બનાવી નાખવાનું અને એને થ્રુ આઉટ ધ યર સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. તો આ પિક્ચરમાં તમે જોઈ શકશો એન્ડોપેરાસાઇટ. જનરલી ઇન્ટેસ્ટાઇનમાં ને બધા હોય. આ તમે જે વ્હાઇટ કલરના જોવા છો લાંબા લાંબા નૂડલ્સ જેવા, એ બધા પેરાસાઇટ્સ છે.
આ છે એક દવા આલ્બેન્ડાઝોલ કે જે બ્રોડ સ્પેક્ટ્રમ એન્થેલ્મેટિક છે, મોટાભાગના પેરાસાઇટ છે એનું કિલિંગ કરી શકે. તો ડીવોર્મિંગ માટે તમે આ દવા આપી શકો. પછી વાત કરી હતી એક્ટોપેરાસાઇટની. તો આ રીતે તમે એનિમલ છે એનું ડીપિંગ કરાવી શકો. અથવા તો બીજી મેથડ છે સ્પ્રેઇંગ કે જેમાં એનિમલની બોડી ઉપર આ જે પેરાસાઇટ એક્સટર્નલ પેરાસાઇટ કિલિંગ કરવા માટેની જે દવા હોય એનો સ્પ્રે દ્વારા છંટકાવ કરવામાં આવે. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ સ્પ્રેઇંગ. અને લાસ્ટ આસ્પેક્ટ છે ડેઇલી રૂટીન ઇન્સ્પેક્શન. એટલે કે આખા હર્ડના જેટલા મેઇનલી મિલ્કિંગ એનિમલ્સ છે એનું દિવસમાં એક વખત પ્રોપર ઇન્સ્પેક્શન કરવું જોઈએ. It is very necessary that daily some responsible person should observe each milking animal individually very closely. At the time of observation, following points must be kept in mind and noted. એટલે કે જે જવાબદાર વ્યક્તિ હોય એ દિવસમાં ઓછામાં ઓછું એકવાર જેટલા બી મિલ્કિંગ એનિમલ્સ છે એને ક્લોઝલી તમારે ઇન્સ્પેક્ટ કરવામાં. અને એ વખતે કયા કયા પોઈન્ટ યાદ રાખવાના? તો કે પહેલું તો એનું જનરલ હેલ્થ અને કન્ડિશન ઓફ એનિમલ, whether there is loss in condition and or improvement, it must be noted. પહેલાં તો એની જનરલ હેલ્થ કેવી છે જોવાની, એનું બોડીમાં કોઈ ઘટાડો આવ્યો કે કોઈ સુધારો આવ્યો, સારી હેલ્થ બની એ જોવાની. whether the animal is cycling in heat or has passed the heat, has been bred or it is pregnant. પછી એનિમલ છે તો એ ગરમીમાં છે કે નહીં, પછી માની લો ગરમીમાં હોય તો એનું બ્રીડિંગ કરાવવાનું, અને બ્રીડિંગ કરી દીધું હોય તો પછી એ પ્રેગ્નન્ટ છે કે નહીં એની ચકાસણી કરવી. whether there are ectoparasite like ticks on the body, specially underneath the root of tail. પછી જે એક્ટોપેરાસાઇટ છે એક્સટર્નલ પેરાસાઇટ એની ચામડી ઉપર છે કે નહીં એ તમે જોઈ શકો. મેઇનલી તમને પેરાસાઇટ ક્યાં જોવા મળે? કાં તો ગળાના ભાગે અથવા તો એની જે પૂંછડી છે એનું જે રૂટ હોય ત્યાં નીચેની તરફ તમને જોવા મળશે. whether there is any injury to teat or udder, એના કોઈ આંચળમાં કે શરીરમાં કોઈ બીજી જગ્યાએ કોઈ ઇન્જરી થઈ છે કે નહીં એ તમારે જોવાનું. the level of current milk production of animal, whether increasing or decreasing. એટલે કે એનિમલ છે તો એનું મિલ્ક પ્રોડક્શન વધે છે કે ઘટે એ જોવાનું. માની લો કે આજ કોઈ ગાયે 10 લીટર આપ્યું ને કાલે માની લો 5 જ લીટર આપે તો તરત આપણે ખ્યાલ આવે કે આ એનિમલ છે એને કોઈ ડિસીઝ થયો છે અથવા તો કોઈ પ્રોબ્લેમ છે, અને આપણે એને તરત છે એનું સોલ્યુશન લાવી શકીએ. there is additional advantage of routine inspection is that responsible men will know all the milking animals individually. The animals also feel familiar with the person and do not get frightened, nervous when they move in herd or approach very closely to any of them. ઇન્સ્પેક્શનનો બીજો શું ફાયદો થાય કે માની લો એક જ વ્યક્તિ રોજ ઇન્સ્પેક્શન કરતો હોય તો એનિમલ છે એની સાથે ફેમિલિયર બની જાય. એટલે કે એ વ્યક્તિ જ્યારે એનિમલના હર્ડમાં ગમે ત્યારે જશે તો એનિમલ છે સેફ પોતાની જાતને માનશે અને એમાં કોઈ નર્વસનેસ એનિમલમાં આવશે નહીં. સો આ થઈ ગયા ટોટલ 10 આસ્પેક્ટ. હવે તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે કાં તો બધા વિશે થોડું થોડું લખવાનું અથવા તો મેઇનલી 2 કે 3 ટોપિક વિશે તમને લખવાનું પૂછાશે. અને હવે લાસ્ટમાં વાત કરીએ આ ટોપિકની તો કે કેર ઓફ ડ્રાય કાઉસ. અગાઉ આપણે ડ્રાઈંગમાં જોયું હતું તો કઈ રીતે એનિમલનું ડ્રાઈંગ કરાય. હવે જે ડ્રાય એનિમલ હોય એ કેવા હોય તો કે એડવાન્સ પ્રેગ્નન્ટ, એટલે કે નોર્મલી 6 થી 7 મહિના એ પ્રેગ્નન્ટ એનિમલ હોય. તો એનું કેર કઈ રીતે રાખવું તો કે ઇન એફિશિયન્ટ મેનેજ ડેરી હર્ડ ધ ડ્રાય કાઉસ આર ઓલવેઝ પ્રેગ્નન્ટ, કેરિંગ ધ ફીટસ એટલીસ્ટ 5 or more, mainly because of proper calving hygiene, timely postpartum breeding, sound care and management through lactation. એટલે કે જ્યારે તમે કોઈ ડ્રાય એનિમલ્સ હોય તો એ જનરલી છે એડવાન્સ પ્રેગ્નન્ટ હશે, એટલે કે 5, 6 કે 7 મહિના જેટલું એ પ્રેગ્નન્ટ હશે જો તમે એનું પ્રોપર બ્રીડિંગ કરાવ્યું હોય છે અને પ્રોપર કેર રાખી હશે તો. As the fetus is growing actively in the wombs of advanced pregnant, they require liberal supply of protein mineral in their ration. જેને આપણે સ્ટીમિંગ અપ કહીએ. તો સ્ટીમિંગ અપ એટલે શું? અગાઉ આપણે જોયું એમ જ કે જ્યારે કોઈ એનિમલ એડવાન્સ પ્રેગ્નન્ટ હોય એટલે કે એના પ્રેગ્નન્સીના છેલ્લા 2 થી 3 મહિના દરમિયાન એને વધારે સારી કક્ષાનું અને વધારે સારું મેઇનલી કોન્સન્ટ્રેટને વધારે આપવું. તો આ જે પ્રેક્ટિસ છે એને શું કહેવાય? સ્ટીમિંગ અપ. તો એનું કારણ બી આપણે જાણી ગયા કે ટુ રિપ્લેનિશ ધ રિઝર્વ સ્ટોરેજ ઓફ ન્યુટ્રિશન ફોર ફ્યુચર પ્રોડક્શન, એટલે કે
મિલ્ક પ્રોડક્શન વખતે જે ન્યુટ્રિયન્ટ્સ લોસ થયા હોય એ બોડીમાં પાછા આવે, પ્લસ જે હવે પછીનું લેક્ટેશન આવશે તો એમાં મિલ્ક પ્રોડક્શન વધે તો એના માટે ન્યુટ્રિયન્ટ્સનો સ્ટોર થશે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ વખતે જે ફિટસ છે એ એક્ટિવલી ગ્રોઈંગ હોય તો એ ફિટસને ગ્રો થવા માટે જેટલા ન્યુટ્રિયન્ટ્સ છે એ બી પૂરતા પ્રમાણમાં મળી રહે. So therefore about 7 months of pregnant, the dry cow should be get 1.5 to 2 kilo concentrate as pregnancy allowance over and above the maintenance need. એટલે કે જે આ ડ્રાય એનિમલ છે તો એ મિલ્ક પ્રોડક્શન આપશે નહીં, તો એવા એનિમલને એને મેન્ટેનન્સ માટે જેટલું કોન્સન્ટ્રેટ જોઈએ એ ઉપરાંત 1.5 થી 2 કિલો જેટલું કોન્સન્ટ્રેટ વધારે આપવું, જેને આપણે કહીએ પ્રેગ્નન્સી એલાઉન્સ. If leguminous roughage is lacking, daily 25 to 35 grams mineral mixture with feed should be given. અને જો લેગ્યુમિનસ રફેજ ના હોય, ખાલી સિરિયલ્સ જ આપતા હોય તો એવા ડ્રાય એનિમલ્સને ડેઇલી 25 થી 35 ગ્રામ મિનરલ મિક્સચર આપવું. એન્ડ ધ અધર મેનેજમેન્ટ ઓફ ડ્રાય પ્રેગ્નન્ટ કાઉસ આર સિમિલર ધેટ આર ડિસ્ક્રાઇબ ફોર એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર. અને બાકીની જે કાળજી આપણે અગાઉ હીફર મેનેજમેન્ટમાં એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર વિશે ભણ્યા એ જ બધી છે તમારે રાખવાની. સો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ. તો આ હતું આપણું મેનેજમેન્ટ ઓફ મિલ્કિંગ એનિમલ્સ. આ વિશે કોઈ બી તમારે ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. અને આ ક્વેશ્ચન રિલેટેડ જેટલા ક્વેશ્ચન્સ છે તો એના આન્સર આ ટોપિક જોયા પછી, કમ્પ્લીટ આખો વિડીયો જોઈ લ્યો પછી જ 3 થી 4 દિવસની અંદર તમારે સબમિટ કરવાના છે. સો થેન્ક યુ વન્સ અગેન એન્ડ ગુડ બાય.